આજનું બાળક આત્મહત્યા શું કામ કરે? યસ, અને વાલીઓને વાંક છે, બેફામ મોબાઈલનો યુઝ આપી દીધો છે, પણ એના કારણે સમાજને, બાળકને, આવનારી પેઢીને શું નુકસાન છે ને આ કોઈ વિચાર જ નથી કરતો. પણ મારે એટલું કેવું છે કે તમે વ્યસન છોડો, તમારા બાળકને વ્યસન છોડાવો, પણ આજનો આ ઉદ્દેશ્ય જ છે. ટીચર શું કરે છે અને ગૂગલમાં કેટલા આઈડિયા મળે છે, યુટ્યુબમાં કેટલા સારા વિડીયો છે. તમને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં મોબાઈલનો સદુપયોગ કરો. સદુપયોગ કરો. હું એમ કહું, સાહેબ બિલ્ડિંગની નીચે બાળક અને પપ્પા બંને સાથે ગેમ રમતા, હવે કોને કહેવા જાવ બોલો? જે પ્રધાનમંત્રીનું સપનું છે કે ભાઈ વિકસિત ભારત બને, નમસ્કાર. રાષ્ટ્રના વિકાસમાં સૌથી જરૂરી બે પાસાઓ હોય છે, શિક્ષણ અને સ્વાસ્થ્ય. અને આજે અમે એમાંથી જ એક બાબત ઉપર એટલે કે શિક્ષણ ઉપર ચર્ચા કરવાના છીએ. હું અને મારી સાથે મારા સાથી મિત્ર છે. જેટલું સ્વાસ્થ્ય જરૂરી છે એટલું જ શિક્ષણ પણ જરૂરી છે. આમ જોઈએ તો તોલવામાં જઈએ ને તો સ્વાસ્થ્ય તો હજી થોડી ઘણી બાબતો સારી તમે આપી દો તો મળી જાય છે, પણ શિક્ષણ સુધારવું હોય ને તો એમાં એક સમાજના મહત્વના 3 અંગો ઉપર ફોકસ કરવું પડે છે. એના 3 સ્તંભો છે શિક્ષણના: વિદ્યાર્થી, માતા પિતા અને શિક્ષક. તો આજે એવી જ ચર્ચા અમે ઇનફોર્મલ કરવાના છીએ. આ ચર્ચાનો ક્યાંય ઉદ્દેશ્ય એવો નથી કે અમે કોઈને ગરિમાને લાંછન પહોંચાડીએ, કોઈને નુકસાન પહોંચાડીએ. કદાચ એવું થાય તો માફ કરી દેજો, પણ આનો ઉદ્દેશ્ય એવો છે કે જો શિક્ષણ સુધારવા માટે આજની આ ચર્ચાઓ ક્યાંક તમને લાગુ પડતી હોય તો એક અમે જે સપનું જોયું છે, જે પ્રધાનમંત્રીનું સપનું છે કે ભાઈ વિકસિત ભારત બને, તો એ વિકસિત ભારતને જેના લક્ષ્યો છે ને એની પહેલા પૂરા કરી દઈએ. કદાચ જો આજની આ ચર્ચાઓ કદાચ સમાજમાં લાગુ પડે તો વિકસિત ભારતની સંકલ્પના આપણે થોડીક વહેલા સાકાર કરી દઈશું. તો આજે મારી સાથે છે મારા સાથી મિત્ર, શિક્ષણ સાથી, જો કે સમાજ સેવામાં સાથે રહ્યા છીએ, ડિટેઇન થવામાં સાથે રહ્યા છીએ, આંદોલનો સાથે કર્યા છે, એક એક નહીં ઘણા બધા. તો એનું નામ છે ચેતન ધામેલિયા. નિકનેમ અમે સીએમ સર કહીએ છીએ. ઘણી બધી વખત એનાથી લોકો ભરમાઈ જાય છે. ક્યાંક એમ બોલીએ કે એ સીએમ કાં સીએમ આવવાના છે, એટલું બોલીએ ને તો લોકો અમને એમ કે ચીફ મિનિસ્ટર જોડે કોન્ટેક્ટ છે તમારો. ના ના, એ ચેતન ધામેલિયા. લગભગ 2008 થી સર આપણે ભેગા છીએ. 2008 થી. અને 2008 થી આજે 2025 ની શરૂઆત થઈ છે, એટલે ઓલમોસ્ટ 17 વર્ષ. 17 વર્ષથી શિક્ષણની પાછળ પડી ગયા છીએ કે પછી શિક્ષણ સુધારવાનો પ્રયત્ન કરીએ, એ હવે નહીં સમજાતું. એમ પહેલા તો ક્લિયર કટ વિઝન હતું કે જયારે આપણે 2008 ની અંદર, મારા કરતા પહેલા તમે હતા સ્કૂલની અંદર, પછી મારો તો ધીમે ધીમે શરૂઆત થઈ છે. પણ એ એક સંઘર્ષ ગાથા હતી કે જ્યારે તમારી સાથે જોડાયા પછી આપણે શિક્ષણની બાબતો ધીમે ધીમે ઉજાગર કરવાની શરૂઆત કરી. તમે કીધું કે આવી રીતના શોષણ થાય છે અને આપણે ડીઓ સુધી પહોંચ્યા. તો લડત તો નાની નથી, પણ આજે આપણે 3 મુખ્ય બાબતો ઉપર ચર્ચા કરવાના છીએ કે એક વિદ્યાર્થીને શું કરવું જોઈએ, એને કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, એક વાલી તરીકે તમારે શું ધ્યાન રાખવાનું છે, અને શિક્ષણ સંસ્થાઓ જે ચલાવે છે એની અંદર જે લોકો વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે એ લોકોને કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ, પેરેન્ટ્સ કેવી રીતના સતર્કતા રાખી શકે છે. સીએમ સર, આજે વાલીઓને એક બહુ સૌથી મોટો પ્રશ્ન, મોટો ડર અંદરથી હોય છે કે ક્યાંક મારું બાળક છે ને આડાઅવડા રવાડે ન ચડી જાય. પછી એ રવાડો કયો હોય છે? આપણી આ સૌરાષ્ટ્રીયન લેંગ્વેજ. આમ તો દરેક વાલીને વિશ્વાસ જ હોય કે મારું બાળક રાજકુમાર છે, પણ આ આધુનિક યુગમાં, ટેકનોલોજીના યુગમાં, મોબાઈલમાં યુગમાં અને આજકાલ જે ઘટનાઓ ઘટી રહી છે એને જોતા દરેક વાલીના મનમાં એક સંચયનું બીજ રોપાણું છે. તેમ કીધું ને, આડા અવળા રવાડે. એ રવાડું સૌથી મોટું રવાડું હોય ને તો વ્યસનનું રવાડું છે. એનો અનુભવ તમે અને મેં પણ કર્યો છે. એટલે હું એવું નથી કહેતો કે વ્યસન ફક્ત બીડીનું હોય કે વ્યસન ફક્ત સિગરેટનું હોય. વ્યસન મોબાઈલનું પણ હોઈ શકે, મોબાઈલમાં ગેમ રમવાનું પણ હોઈ શકે. આ એક વ્યસન, હું તો એમ કહું છું, બીડી સિગરેટ કરતા પણ જો ખતરનાક વ્યસન હોય તો એ મોબાઈલમાં ગેમ રમવાનું વ્યસન છે, જેનાથી બાળકની બુદ્ધિ કુંઠિત થઈ જાય છે. એટલે રવાડે ચડી ગયો. બીજું રવાડું આપણું કેવું ખબર છે, આપણે જે છોકરીઓ બાબતનું કહી શકીએ, આ બાબતે ખરેખર ખુલ્લીને ચર્ચા કરવાની જરૂર છે કે કંઈક આડાઅવળા રસ્તે તો નથી જતો રહ્યો ને. અને આપણે કલ્ચર જોઈએ છે, આજુબાજુનું જે કલ્ચર બદલાઈ રહ્યું છે
સ્પેશિયલ બોક્સ વાળું શરૂ થઈ ગયું છે, પણ કેફે એવા શરૂ થઈ ગયા છે. સીએમ છોકરીઓની બાબત કીધી ને, વચ્ચે હું તમને એક બાબત કહું કે સમજી ગયો છું ને કે છોકરીઓને આવી રીતના આમ થાય છે ને તેમ, અને આપણે જોયું છે શાળામાં ઘણા હા, બધા એવા જોયું છે. કેસો સોલ્વ કર્યા છે જોયું છે. કે ભાઈ છોકરી આવીને એમ કીધું એક સાહેબ આપણને હેરાન કરે છે આ તે. અચ્છા, એમાં તમે ક્યારેક ઘરમાં કે આજુબાજુના સમાજમાં એવા વાક્યો સાંભળ્યા હશે કે જાને ઉપાડીને લઈ આવીને હું બેઠો છું? અચ્છા, ક્યાંક આ ઇફેક્ટ નહીં કરતું? 100%. આ જ બાળકને હિંમત આપે છે. આજે કદાચ ફેનિલ કોઈની હત્યા કરતો હોય ને, તો કદાચ હું માનું છું કે માતા પિતાનો ફાળો આટલો જ હશે. આજે તમે એમ કહો છો કે જા લઈ આય, તમ તાર હું બેઠો છું, એટલે એને બીજા કોઈનો ડર નથી રહેતો, પણ એના પાછળના પરિણામો નથી મા બાપને ખબર કે નથી બાળકને ખબર. પણ સૌથી મોટું ભયંકર પરિણામ ભોગવવાનું આખા પરિવારે આવે છે, આખા સમાજે આવે છે. અમુકને તો કેવું છે ખબર, રાજકુમારની જગ્યાએ રવાડે ચડાવીને કંઈક હત્યારો કે હિંસક પ્રાણી બનાવી દેવું છે, પાછું છૂટછાટો આપી જાતું લઈ આવી. એને શું ખબર હોય કોઈની છોકરીને લઈ આવવાથી સામેવાળા પરિવાર ઉપર કેટલા દુઃખના ડુંગરો તૂટશે. તમારા ઘરની કલ્પના કરો, તમારા ઘરે કાલ સવારે આ કોઈ બન્યું, લઈ જાય, કોઈ લઈ જાય તો શું પરિસ્થિતિ ઊભી થશે? વિચાર. ખરેખર જો સમાજ વિચારે ને, તો સમાજને સુધારવાની કડી સમાજ પાસે જ છે, પણ સમાજ આ કરતું નથી. પેલા તો સમાજે બોલવાનું બંધ કરવું પડે કે તું ઉપાડવાનું લઈ આવી, અને ઉપાડીને લઈ આવી જ્યાં અમે બેઠા. હું તો ઈ સમાજના ટ્રસ્ટીઓને, ઈ સામાજિક આગેવાનોને ટોકું છું કે તમે એની બાજુ જાઓ છો, શું કામ સમાધાન પક્ષે? અને આજકાલ સમાજમાં એક બીજું દૂષણ કયું વધ્યું, શિક્ષણથી થોડીક દૂર હટીને જો વાત કરીએ તો સીએમ એક મેસેજ પહોંચાડવા માંગુ છું કે ભાગી ગયા પછી તમે ધામધૂમથી લગ્ન કરીને બીજી છોકરીઓને શું સાબિત કરવા માંગો છો? તું આવારા જોડે વહી જા અને અમે તારે ધામધૂમથી ઠપકારશું. નો ડાઉટ બધા જ ખરાબ હોય એવું આપણે નથી માનતા, પણ 100 માંથી એનો રેશિયો વધારે છે. અને છોકરીઓને આજે સમજવાની જરૂર છે, આ કહાની જ શાળાથી શરૂ થાય છે. ફિલ્મો જોઈ જોઈને 8મા ધોરણથી બાળકો લફંગાગીરી શરૂ કરે છે. રિસેસમાં ગમે એને બોલાવી લેવું, ચીઠીઓ આપવી, નંબરમાં કોન્ટેક્ટ કરાવવા. સાહેબ, ચિઠ્ઠીઓ આપવાનો તો પ્રશ્ન 5મા ધોરણથી ઉભો થવા માંડ્યો છે. મને આ બધું અપડેટ શા માટે થયું ખબર? મોબાઈલને કારણે, સોશિયલ મીડિયાને કારણે, ફિલ્મી લાઈફસ્ટાઈલને કારણે. લોકો ફિલ્મના હીરાને ખરેખર હીરો માને છે, જે છે જ નહીં. અને એ ટોટલ એક આર્ટિફિશિયલ બનાવેલી કહાની છે. એનું જીવન એ પ્રમાણે નથી ચાલવાનું, છતાં લોકો આ એમાંથી શીખે છે. અને વાલીઓને વાંક છે, બેફામ મોબાઈલનો યુઝ આપી દીધો છે. બાળક મોબાઈલમાં શું જોવે છે, શું કરે છે, બાળક હેરાન કરે છે. લે મોબાઈલ બેસી જા, બરોબર? મમ્મી એનો મોબાઈલ લઈને બેસી જાય છે, બાળક એનો મોબાઈલ લઈને બેસી જાય છે. હવે પોતપોતાની દુનિયાની મોજમાં જીવે છે, પણ એના કારણે સમાજને, બાળકને, આવનારી પેઢીને શું નુકસાન છે ને, આ કોઈ વિચાર જ નથી કરતો. તમે થોડીક વાર પહેલા કીધું ને કે ભાઈ ફેનિલે ગ્રીષ્મા વેકરી, આ હિંમત સાહેબ ક્યાંથી આવે છે? એનામાં એટલી બધી હિંસા હું લેવા ઉદ્ભવે છે સાહેબ? હિંસામાં તમે એક વસ્તુ વિચારો ને સીએમ સર, આજે એવી ગેમો આવી છે, એ જ હિંસા કરવા માટે પ્રેરાય છે. એ મા બાપે ભૂલી ગયા છે, આ જનરેશન ભૂલી ગઈ છે. તમે એક વસ્તુ જુઓ કે એક પબજી નામની ગેમ છે, એવી આજે ઘણી બધી વર્ઝન એના આવી ગયા છે. કદાચ સરકારે બેન કરી હોય તો બીજા વર્ઝન એના ભારતવાળા જ બનાવીને. ગેમ ઇન્ડસ્ટ્રીઝને નુકસાન પહોંચાડવાનું કેવો કોઈ અહીંયા ઈરાદો નથી, પણ તમે એક વસ્તુ જુઓ કે તમે અને તમારા મિત્રો જે ટોળું કરીને બેસો છો, બે ગેંગ વોર કરે છે સામ સામે, એકબીજાને મારવાના, એમાં તમારે જીતવાનું. જે સૌથી વધુ મારે છે એ જીતે છે. સવાર સાંજ એક બાળક ગેમની અંદર એટલો વ્યસ્ત હોય કે ઢાઈ 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 હિંસા જોવાની, એમાં હિંસા જોવાની પ્લસ સાંભળવાની, અને હિંસા કરવાની. હા, ગેમનું સાઉન્ડ એવું, પાછા ગેમિંગ સાઉન્ડ વાળા એવા ઇયરફોન આવે જેમાં તમને સાઉન્ડ ઇફેક્ટ વધારે આપે. તો એ ગોળીઓનો અવાજ દિવસ રાત એનામાં ગુંજે છે. પેરેન્ટ્સ એને અટકાવવાનું કામ જ નથી કરતા. અને મારું એવું પર્સનલી માનવું છે કે આટલી બધી હિંસક ગેમો રમીને એ ગળું નહીં ગમે એ કાપી નાખશે. એની માટે તરબૂચ સુધારવું કે ગળું સુધારવું સેમ વસ્તુ છે, કારણ કે રોજ હિંસા જ જોવે ને. હા, રોજે રોજ હિંસા. અને પેરેન્ટ્સ ક્યારે અટકાવશે? એટલે તારું બાળક 12 વાગ્યા સુધી ક્યાંક મોલના ખૂણે બેસીને આ ધબધબાટી બોલાવે છે, નથી દેખાતું? ઘણી બધી વખત અમે એવા છોકરાઓને ટ્રાય કરીએ કે હમણાં જ અમે થોડો સમય પહેલા એક પ્રયત્ન કર્યો કે ભાઈ બોસ, ગેમ રમવા કરતા થોડું ઘણું અમારે ત્યાં કામ કરી લો, કમ્પ્યુટરમાં કામ કરી લો, જે 2-5 હજાર મળ્યા. સીએમ, એક સૌથી અગત્યની વાત કરું ને તો હમણાં એક હેલ્પલાઇન નંબર શરૂ થયો ને, તો 800 કરતા વધુ રત્ન કલાકારો, 800 કરતા વધુ રત્ન કલાકારોએ આત્મહત્યા કરવું છે એવો કોલ કર્યો, અમને રોકો એમ. બાળકો રોકી શકે છે, 5000 તો 5000 લાગી જાવ,
ચાલુ તમારે કેનેડામાં જઈને પોતા મારવા છે, અહીંયા ક્યાંક પોતા નથી મારવા. હું તો એમ કહું છું ટાઈપિંગમાં લાગી જાઉં, ઈઝી વર્ક છે. માતા પિતાને હેલ્પ કરો, એને help આત્મહત્યા કરવી પડે એવો સમય હોય ત્યારે બાળકે સમજવું પડે. પણ આ બાળક ક્યારે સમજશે? જ્યારે અને માતા પિતા એને સમજવાનું ગેમો મોકો આપશે. પ્લસ વ્યસન, જબરી કહાની ચાલુ છે અત્યારે હમ. સમાજમાં. ગેમો રમવાની જોડે જોડે ઓલું ડ્રગ્સ ના સુટ્ટા મારવાના. મને તો નહીં ખબર કે સુટ્ટો હોય કે શું હોય, પણ ડ્રગ્સ, ગાંજો, સિગારેટો શરૂઆત ક્યાંથી થઈ ખબર છે? એમ સિગારેટ થી. અને સિગારેટ પીવડાવવા વાળો કોઈ પેરેન્ટ્સ નથી, એટલું તો મને ગર્વ ના, છે. કોઈ ના હોય. પણ સિગારેટ પીવડાવવા વાળો મિત્ર શું કહેશે ખબર? એક સુટ્ટો મારને મજા આવશે. અને ઈ સુટ્ટો છે ડ્રગ્સ ની સિગારેટો સુધી પહોંચે છે. અને આજકાલ કેવું ખબર, અમે તો ઘણા બધાને પકડ્યા છે. સેમ ડ્રગ્સ નું વેચાણ કેવી રીતના થાય ખબર? મોનોપોલી હોય કે ફોર એક્ઝામ્પલ પહેલી વાર ઈ તમને ફ્રીમાં આપે અને લત લાગ્યા પછી તમારથી રેવાય નહીં. હવે એક વિદ્યાર્થી હોય તે વિદ્યાર્થી પાસે કેટલા પૈસા હોવાના? ડ્રગ્સ ખરીદવા વાળા ડ્રગ્સ ખરીદી શકે એટલા પૈસા હોવાના ન હોય, એક જ ટાઈમ ના હોય, ન હોય, એકાદ વખત ના. પણ લત લાગી ગઈ છે એને તો રોજ જોશે, તો રોજ પૈસા ક્યાંથી કાઢશે? આવી રીતના એ લોકો શું ઓફર કરે ખબર પેડલરો, કે જા તું એકને ગોતી આય ને તને ફ્રી આપી દઈશ. અચ્છા. એટલે એક બીજાને ગોતે, બીજો ત્રીજાને ગોતે, એમ છે ને કદાચ આ ઉડતા પંજાબ જેવી સ્થિતિ બની શકે છે. પણ સાહેબ આમાં એક વસ્તુ એ બી બની શકે ને, ગૃહમંત્રી સીએમ કદાચ ગમે એટલું રોકવાનું ટ્રાય કરે ને, જ્યાં સુધી પેરેન્ટ્સ નહીં જાગે ને, ગૃહમંત્રીના પ્રયાસો અસફળ જ રહેવાના. તમે અદાણીના પોર્ટ પરથી પકડો છો, પણ આ લોકો ગમે ત્યાંથી ગોતી આવે છે, એનું શું કરશો તમે? હજારો કિલો પાછું ડ્રગ્સ, હજારો કિલો. અને ઉતરે છે એનો મતલબ એવો છે કન્ઝમ્પશન તો એટલું છે જ, વેચાય છે તો જ એટલું આવે છે. તો આ વેચાણનો ભોગ કદાચ આપણું બાળક પણ બની શકે છે. અને વેચવા વાળા કરતા હું તો એમ કઉ છું તમારા બાળક પર રોક લગાવો, પછી ભલે ને વેચવા વાળા ઢગલો લઈને બેસે, શું ફરક પડવાનો? કોઈ લેવાનું જ નથી તો ડિમાન્ડ આવવાની જ નથી, પોર્ટ ઉપર ઉતરવાનું જ નથી. પણ સાહેબ એ તો પ્રશ્ન છે કે બાળકને સંસ્કાર આપવા છે, બાળકને શીખવવું છે, એ તો આપણો મુદ્દો છે. બાળક શીખતું જ નથી. એ શીખવે છે ને, શાળામાં તાર ટીચર કઈ કે તો તું મન કે 2 ફડાકા નો મારું, કે બસ આટલું એને હિંસાત્મક બનાવી દે છે. પેલા આપણા મા બાપ યાદ કરો, ડોલું ખાતી, આપણને મારી મારી પાડી દેતા, આપણને મારી મારી એમ કીધું કે સાહેબ યાદ છે કે અમારા ટીચર અમને આમ પેલા વાંકા વાળે ઉપર ચપ્પલ મૂકે. હવે ડર બે બાબત નો હોય, એક તો ચપ્પલ ની છાપ પડશે, ઘરે ધોલાઈ થાય, કાટલા કપડા ગંદા કરીને કેવો, એક ન્યા ચપ્પલ પડી ગયું તો સાહેબ ધોલાઈ કરે છે. આજે કેવું, અને એ ધોલાઈ એ આપણને કદાચ આટલા બધા સારા બનાવ્યા છે. બધા તો સારા બાબત નું કહેવાય, પણ થોડું ઘણું તો આપણે સમાજ માટે તો કઈક કરીએ છીએ કે ભાઈ આપણામાં એટલી તો હિંમત છે. સમજી લો કે લગભગ હું 23 કે 24 વર્ષે, તમને આઈડિયા હોય તો સોસાયટીનો પ્રમુખ હતો. અચ્છા, કયા મા બાપ એમ કહે છે કે જા તું સોશિયલ વર્ક કરી 23-24 વર્ષ? એટલે એમાં નહીં પડવા, જે કરવાનું છે ને એને રોકે છે, પોતાના અધિકારો માંગવાના છે ને એને રોકે છે. નીટનું આંદોલન થયું હશે તો બધાને બોલવાનું હતું, સ્ટેટસ બધાને લગાવવાનું, બર્થડે ના સ્ટેટસ બધાથી લાગે છે, તો નીટના વિરોધમાં ટ્વીટ કેમ નથી થતી બધાથી? 125 કરોડ ટ્વીટ થાય ને સાહેબ, હલી જાય. અહીંયા હું તમને એક વાત કહેવા માંગીશ. આપણે હમણાં ઇન્ડિયા વર્લ્ડ કપ જીતીને આવ્યું, તો વર્લ્ડ કપ જીતીને આવ્યું ને, એની અંદર લાખો પબ્લિક જશ્નની અંદર, વડોદરામાં સ્વાગત સન્માન કરવામાં આવ્યું, લાખો પબ્લિક, ધાર્મિક પ્રસંગ છે, ઉત્સવ છે, હજારોની સંખ્યામાં પબ્લિક. પણ જે અધિકારની વાત આવે છે ત્યાં 500 પબ્લિક બહાર નથી આવતી. આ દેશને પાછળ રાખવાનું મોટું કારણ હોય ને તો પબ્લિક જ્યાં ખરેખર સમાજનું કામ છે ત્યાં આગળ નથી આવતી. જશ્નની અંદર આગળ આવે છે, પ્રસંગોમાં આગળ આવે છે, 500 1000 ના પબ્લિક થઈ જાય, પણ જે અધિકારની વાત આવે, અધિકાર માંગવાની વાત આવે, સમાજ સેવા કરવાની વાત આવે, ત્યાં 5 જણા ભેગા નથી થતા. આમાં હું માનું છું ક્યાંક ને ક્યાંક શિક્ષણમાં ખોટ છે કે બાળકને પ્રાથમિક લેવલથી એવું ભણાવવામાં જ નથી આવતું કે તારે લડવું પડશે, તારે અધિકાર માટે જાગવું પડશે, તારે આ દેશ માટે કંઈક કરવું પડશે. હું સાહેબ એક વસ્તુ કહેવા માંગીશ, જો આ દેશનો શિક્ષક સુધરી જાય, જો શિક્ષક ઈમાનદાર બની જાય, તો આપણા દેશને ઈમાનદાર બનતા કોઈની પણ તાકાત નથી કે રોકી શકે. અને મને ખાલી એક પેઢીને ખાલી શિક્ષક ઈમાનદાર આપો, આવનાર દેશમાં દરેક વ્યક્તિ ઈમાનદાર હશે. કારણ કે એની નીચે ભણનાર બાળકમાં જો ઈમાનદારીના પાઠ શીખવશે ને તો એ બાળક ઈમાનદાર જ બનશે. કાલે સવારે અધિકારી બનશે તો ઈમાનદાર જ બનશે, અને દરેક જગ્યાએ ઈમાનદાર રહેશે. દેશને બદલતા વાર નહીં લાગે, શિક્ષકે બદલવું પડશે. શિક્ષકમાં ઈમાનદારીના ગુણ તો હોવા જોઈએ ને, મેઇન પ્રશ્ન કાલા સચ. મારે એ જ કેવું છે કે આજે શિક્ષણમાં જે બહુ બધી એક ડાર્ક સાઈડ છે.
હું તમને એક કહું ને સીએમ, આપણે જે પેલા વ્યસનની વાતો છેડી ને કે ભાઈ બાળકોમાં સિગરેટ આવે છે, બાળકોની અંદર માવા, ગુટખા, આજે ઈ દારૂની લતે ચડી ગયો છે, ઈ કેવું માને છે તમને ખબર? શું કામ ઈ વ્યસન કરે છે? એને ક્યાં લોડ છે? બધું લોડ તો ફાધરે લઈ લીધું છે. એક શિક્ષણ આજ કઈ દિશા તરફ જાય સીએમ ખબર? કે મારીને તમારી બેગ આપડા મમ્મીએ ક્યારે ઉપાડી હશે? યાદ છે તમને કઈ? ઉપાડી જ નથી. યાદ શું, ઉપાડી જ નથી. અને અત્યારે કેવું ખબર, બાળક ઉપર બોજ બનવા જ નથી દેતા. જોજો એક તમે હમણાં થોડીક વાર પહેલા જ આપણે ચર્ચા થતી હતી ને એમાં તમે મને એમ કીધું કે ભાઈ આજનું બાળક આત્મહત્યા શું કામ કરે? નાનપણથી પ્રેશર સહન કરવાની આદત જ નથી પાડી. કે એને ઈ નથી શીખવાડતા કે સિચ્યુએશન હેન્ડલ કેમ થાય. એને એમ શીખવાડે છે કે સિચ્યુએશન ને ટાળીને તું ભાગી જાય. જેમ કે હમણાં તમે એમ કીધું કે અધિકારો માંગવાની વાત આવે તેમ કે તું જામાં તારા નથી બીજા માંગ લે છે, એમ કરીને એને ભગાવે. સિચ્યુએશન તો હેન્ડલ કરતા શીખવાડું. એક બાળકનું બેગ લઈને આગળ શું કામ દોડો છો? સિનિયર કેજી જુનિયર કેજી ના પુસ્તકોનો ભાર ઉચકવા દો. જો તમે આજે એનો બોજ ઉચકશો ને તો એ આજીવન તમારી પાસે બોજ ઉચકાવશે. અને જો તમે એને બતાવ્યું કે આટલો બોજ તારી ઉપર પડે છે, આ શિક્ષણ છે અને આજ તારે આને મેનેજ કરવાનું. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત છે સંતુલન તો કરવું પડશે. અને જો તમે નહીં કરો ને તો ઈ તમારી ઉપર બોજ બનશે. અને જો તમે કરી લો ને તો તમે એની ઉપર બોજ નહીં બનો, વૃદ્ધાશ્રમોની સંખ્યા ઘટશે 100%. અને તમે કીધું ને આત્મહત્યા, બાળકો કે યુવાનો કોઈ પણ આત્મહત્યા કરે છે ને, એ આત્મહત્યા પહેલા નથી કરતો. હત્યા બાળકને 2 વખત, એક વખત પહેલા મનમાં હત્યા થાય છે, દિમાગી હત્યા, બરોબર છે, અને પછી એ આત્મહત્યા કરવાનો વિચાર. પણ હું માનું છું કે સૌથી મોટું કારણ જો આત્મહત્યાનું હોય ને તો આપણે બાળકને સંઘર્ષ નથી કરવા દીધો છે. એક એને કમ્ફર્ટ ઝોન આપી દીધો છે. બેટા તારે નથી કરવાનું, એ હું કહી નાખી. આપણે જોયું છે કે કોલેજમાં એડમિશન લેવા જવાનું હોય ને તો બારી ઉપર બાપા ઉભા, ફોર્મ બાપા ભરતા હોય. એટલે આ ખરેખર સમાજમાં વિચારવા જેવું છે કે આત્મહત્યા થાય ને એનું રીઝન બીજું કઈ નથી. એટલે બારી ઉપરથી ફોર્મ તમે લેવા જાઓ, ફી તમે ભરવા જાઓ, એડમિશન તમે ભરવા જાઓ. અરે સાહેબ મેં તો એવા જોયા છે ફોર્મ બાપા ભરી દે. એટલે બાળક ભણ્યો છે કે બાપા બનાવવાનું, એટલે એને આ કામ કર્યું આવ્યું જ બરોબર છે. બીજું કઈ તકલીફ થાય ને એટલે આપણે તો શું સામાન્ય ઉધરસ આવતી હોય તો આપણે દવાખાને નથી જતા, બાળકને સીધો દવાખાને લઈ જાય. એટલે એનામાં સહન કરવાની શક્તિ ઘટી ગઈ. કામ બધું મા બાપે કરી દીધું, એનામાં કામ કરવાની શક્તિ ઘટી ગઈ. હવે એની ઉપર કોઈ પ્રોબ્લેમ આવે છે બાળક ઉપર તો એને કોઈ સંઘર્ષ કર્યો જ નથી, કામ કર્યું જ નથી, તકલીફ વેઠી જ નથી. એટલે એને તકલીફ નાની એવી છે ને તો કેવી લાગશે? આ તો બહુ મોટી તકલીફ છે, આ મારાથી સહન ના થાય, હું ના કરી શકું કારણ કે કોઈ કર્યું જ નથી. એટલે હું માનું છું ને તો બાળકની આત્મહત્યા પાછળ એના મા બાપ છે જવાબદાર છે. એ મર્ડર કહી શકાય, આત્મહત્યા ના કહી શકાય. સીએમ એને રોકી શકાય, ખાલી મા બાપને એટલું જ શીખવાનું કે તમે જે સંઘર્ષ કરો છો ને બતાવો તો ખરા. યસ, સાંજે વાત કરો કે આખો દિવસ છે ને હું હીરા ગણવા ગયા ને મને શેઠે કેટલો દબાણ આપ્યું, શેઠે કેટલી ગાળો દીધી, કેટલા ખરાબ શબ્દો કીધા. જે સત્ય હકીકત છે ને બાળક સાથે બેસો. પણ એ શું કે છે 24 કલાક માની લો કે એને માવા વગર નથી ચાલતું, એને સિગરેટ વગર નથી ચાલતું, જેને ફ્લેટની નીચે 24 કલાક એની જોડે બેસીને ગેમ રમવા જોઈએ છે, બરોબર, જે પોતે વ્યસની છે, એ શું શીખવાડશે? તો થઈ રહ્યું કલ્યાણ, તો કશું ના થાય સાહેબ. બાળક મેં કીધું ને એમ તમે કયો એમ નથી કરતા, તમે કરો ને એમ. આપણે વાત થઈ ને કે બાળક શીખે ક્યાંથી? બાળક અનુકરણથી. પહેલા દારૂ પીને આમ પડ્યો છે એ શીખ્યો, એને મજા આવે છે એ શીખ્યો તો એ તરત દારૂ પીવાનું શીખશે. પણ એમ થાય કે આને દારૂ પીધા પછી જેલમાં લઈ ગયા 2 હોટા માર્યા, કોઈ કરાય નહીં, એટલે બાળક શિક્ષક ના દારૂ પીવાય નહીં. બાળક છે ને જોવે ને એમાં જ શીખે. હવે તમે ઘરે માવો સોળતા હોય, આખો દી માવા મોઢા માવો ભરીને બોલતા હોય, એ બાળક જોવાનું છે, બાળક માવો ખાતા શીખવાનું છે. મતલબ રાજકુમારને રવાડે ચડાવીને હથિયારો બનાવવાનો પ્રયાસ થાય છે. યસ, અને આ મા બાપ જ કરે છે. મતલબ બધામાં તો આવું નથી હોતું, આપણે કોઈ બ્લેમ નથી કરતા, બધા ઉપર આપણે નથી કરતા. શાળામાં આપણે જોઈએ ને સીએમ 2 પ્રકારના વિદ્યાર્થી આપણે જોયા છે. 15 વર્ષમાં મારી તો સફર અત્યારે થોડીક આગળ વધી ગઈ છે, તમે તો હાલમાં એવા બાળકોના ટચમાં છો. હું તો માનું ને કે 5મા ધોરણથી ભણાવવાની શરૂઆત થઈ હતી. આજે ગવર્મેન્ટ ઓફિસરોને આપણે ભણાવીએ છીએ, પણ એની અંદર મેં 2 પ્રકારના સ્ટુડન્ટ જોયા છે. જો કે અત્યારે મારી ફિલ્ડ તો બહુ સારી છે કે એમાં કેરિયર બનાવવા લોકો આવે છે, એટલે એટલું બધું વાંધો નહીં હોતો. એમાંય ઘણા અમુક તત્વો હોય છે, પણ રેશિયો વધારે નાના ધોરણોમાં વધુ જોવા પડે કે એક વર્ગ આખો એવો છે કે જેની અંદર તમે જુઓ કે એને હોમવર્ક આપવું તો પરફેક્ટ,
શીખવાડો ન શીખવાડો ફરક જ નથી. એને એની પ્રતિબદ્ધતાનું ભાન છે, એને પંક્ચ્યુઆલિટીનું ભાન છે, એનો ગણવેશ, એનું શિસ્ત બધું ફોલો કરે. ટીચરોને સન્માન, વાલીઓને સન્માન, ઉલટાકનું વાલીઓને ગર્વ અપાવવા વાળી બધી જ ઘટનાઓ એ કરે. અને એક વર્ગ પાછળ બેઠો બેઠો ધબધબાટી બોલાવે. અચ્છા, તોફાનીની વાત નથી થતી. છોકરાઓને તોફાન કરવા જોઈએ, હું આવું પર્સનલી માનું. તોફાની હોય, પણ એ તોફાન છોકરીઓની ગરિમાને લાંછન લગાડે એવા ન હોવા જોઈએ. ઈ તોફાન વ્યસનના ન હોવા જોઈએ. ઈ તોફાન શિક્ષકોને દાડિયા મારવા, વિમાન ઉડાડવું, શિક્ષકોને ધમકાવવા, ટોળા કરીને દાદાગીરી કરવી, નીચે બીજા ઉપર હિંસાઓ કરવી, ઈ તોફાન એવા નહોતા. તોફાન હતા આ નીચેથી બે બોલીને ચકલી બોલાવતા, ટીચરના બે તમાચા પડે. પણ આજે ઈ સોટી વાગે, સમસમ ને વિદ્યા આવે ચમચમ, ઈ બી બધું ગયું. તમાચા મારવાની મનાઈ. હવે તમે મારવાની તો શું, ઓલી જે રમત વાળી તોફાન હતી ને, આજે ઈ તોફાન ગુનાહ વાળી તોફાન બની ગઈ. ગુનાહવાળી તોડફોડ કરવી, હા, તોડફોડ છેડતી કરવી. સાહેબ 9મા 10મા ધોરણની અંદર છોકરીઓની છેડતી કરે છે, ધમકીઓ આપે છે, એટેકની ધમકી આપે. હું તમને કિસ્સો કહું સીએમ, તો અમે કિસ્સો એવો અમારી શાળાના કાર્યકાળ દરમિયાન અનુભવ્યો હતો કે એક છોકરી બેઠી છે શાંતિથી. તો આપણે ત્યાં ઘણી બધી વખત સિચ્યુએશન કેવી બને છે, છોકરીઓની જે બેન્ચીસ હોય ને એની પાછળ ક્યારેક છોકરાઓ આવતા હોય. એક આવારા એક છોકરીને ફૂંક મારે પાછળથી. ઓલી કઈ બોલે નહીં, 2-3 વાર ઇગ્નોર કરે. ફૂંક માર્યા પછી ગાળો દઈ મા બાપ સમાની, કેમ નહીં જોતી, આમ છે તેમ છે. તો ઘણા બધા ટીચરો એવા હોય કે ક્લાસમાં એકાદો ડોન હોય ને તો એને કઈ કહી ન શકતો. મારો ક્લાસ આવ્યો, છોકરી ઊભી થઈ, રોવા માંડી. એટલે મેં કીધું શું થયું, આમ કે તો ખરા. થોડીક વાર બોલી ન થઈ ગઈ. પછી એને પૂછ્યું કે શું થયું, તો મને કે સાહેબ કે ક્યારનો પાછળથી ફૂંક મારે, કે પેન ટચ કરે છે અને પછી ગાળો બોલે છે. આપણે એને સાંભળી લેવાની કે ધોલાઈ કરવાની? ધોલાઈ, અચ્છા આપણે એને ધોલાઈ હિંસક ધોલાઈ હોય કે સુધારાવાળી ધોલાઈ હોય? સુધારાવાળી જ હોય. ટીચર હું માનું છું ને ત્યાં સુધી કોઈ દિવસ હિંસક ધોલાઈ નું. આ જો અમુક સ્વાર્થી ટીચરો આવી ગયા છે, કારણ કે એમ આપણામાં 100% સારા નથી. નથી એટલે સમાજ બરબાદ છે. એટલે આને જ બેલેન્સ કરવાનું છે ને. ઈ વખતે અમે ઈ છોકરાને ચલો 2 ધોલ નાખી તો સુધારાવાદી વાળી હતી, ભાઈ તું આવી પ્રવૃત્તિ ના કર, અને ન્યા અટકી જાય. તો એના ફાધર બીજે દિવસે આવીને અમને કહે છે, આ તો સારું અમે હતા, આપણો તો ઇતિહાસ તમને ખબર જ છે કે એમાં પેરેન્ટ્સ ને કશું જ ના ચાલે, તમારા કરતા લીગલ ફોર્માલિટી અમે વધુ કરશું. અને મારવાનો ઉદ્દેશ્ય એ નહોતો ને કે ટીચિંગ બાબતે માર્યા છે. મારવાનો ઉદ્દેશ્ય છેડતી હતો, કુછ ભી કર સકતે. મતલબ સુધારા માટે એક શિક્ષકને તમે છૂટ નહીં આપો તો પછી તમે તો કઈ કહી નથી શકતા. ઉલટાનું વાલી આવીને શું કે ખબર, મારા છોકરાને કોણ ટચ કર્યો, કાંઈ પણ હોય તો પેલા મને કહેવાનું. પણ એટલે તને કેવા રહેશું ને તો તું કઈ કરીશ નહીં, અને નહીં કરીને તો એ ગ્રીસમાં વેકરિયાના ગળા સુધી હાથ પહોંચે છે. આ અટકાવવું છે. આ તાકાત ત્યાંથી જ આવે છે. વાલી જે આ શબ્દો કહે છે ત્યાંથી જ આ તાકાત આવે છે. ઉપરાણું સૌરાષ્ટ્રીયન લેંગ્વેજ. હા, ઉપરાણું લે છે. અને ઈ ઉપરાણું વૃદ્ધાશ્રમ ખોલાવશે, નહીં દેખાતું? તે દિવસે આ મા બાપ રોવે છે. તો હું એમ કહું છું, નાનપણમાં 2 ધોલ નાખી લો ને, શું કામ ને છૂટછાટ. હું એક જ ઈ મા બાપોને સવાલ પૂછું છું સીએમ, 16 વર્ષે તમે સુરતમાં આવીને હીરા કે કોઈ પણ ઉદ્યોગ શરૂ કરી દીધું. આજે તમે 20 વર્ષની ઉંમરે સામ્રાજ્ય બનાવી લીધું. તમારું 35નું થાય ને તો 7,000 પગારે નથી આપતું. 60 લાખ રૂપિયા લોન લઈને કેનેડા પોતા મારવા મોકલો છો. હવે શરમ આવવી જોઈએ. અને એ એક સીએમ જોવા જેવી ઘટના નહીં. પેલા કેવું હતું ખબર, જે હોશિયાર છોકરાઓ હતા ને એને વિદેશમાંથી તેડ આવતા હતા, તમે અમારે પેકેજ સહિત બોલાવતા કે તમે અમારા દેશમાં આવો. હું તમને એમ કહું છું કે જે બાળક ભારતની અંદર 40-50% લાવતું હોય, આટલી એક્ઝામોમાં કૌભાંડો ચાલે છે, નીટ બીટના કૌભાંડો તમે જુઓ. પ્લસ આજ કેવું થઈ ગયું છે ખબર, શાળા કેવા ટકા આપે છે કે માન્ય ટ્યુશનમાં હોય હું તને ટકા આપી દઈ. સાહેબ આ એક સૌથી મોટું દૂષણ છે. ભલે એક શિક્ષક પણ સીએમ એવા ટકા સાથે જો તમારા બાળકને 60-70% આવતા હોય તો એ આર્ટિફિશિયલ પર્સન્ટેજ છે. તમારા બાળકની ટેલેન્ટ નથી, છતાંય તમે એની ઉપર 60 લાખનો દાવ લગાવો છો. 30-40 લાખ તો મિનિમમ 30-40 લાખનો દાવ લગાવો છો, કેનેડા મોકલો છો, તું જોબ કર, પછી એમાંથી હપ્તા ભર. કેટલું પ્રેશર. હું એમ કઉ છું કે તમારે જયારે અહીંયા 10મું 12મું પૂરું કર્યું ને એને પછી જયારે એમ કેતો હતો ને કે મારે આ સપનું છે, સપના મોસ્ટ ઓફલી કેવું હોય છે એમ ખબર તમને,
મિત્રો નક્કી કરે ને ઈ નક્કી થતા હોય, બાકી બહુ લાંબી ગતાગમ નહીં હોતી. પોતાના ઓલાથી નક્કી જ હા. કર્યું, મિત્રએ આ કર્યું, ઓકે. અને બીજું કેવું ખબર, ફેમિલી 5-6 જણાને પ્રશ્ન પૂછશે એને, જે ફોર એક્ઝામ્પલ કે એવાને પ્રશ્ન પૂછશે ને કે એને ભરોસો છે કે આ 5 વર્ષ પૂરા થાય ને તો નહીં રાખે, અને રાખતાય નથી. સલાહ આપવા વાળામાં સલાહ આપવાનો દમ ત્યારે જ હોવો જોઈએ કે જ્યારે એ પોતાની ફિલ્ડમાં એને લઈ જઈ શકે. 5 વર્ષ પછીનું ભવિષ્ય જોવાનું છે, વર્તમાન સિચ્યુએશન નહીં. ફોર એક્ઝામ્પલ માન લો તમે તમારા બાળકને એન્જિનિયરિંગ કે ડોક્ટર કે કંઈ પણ બનાવો છો, પર્ટિક્યુલર ફિલ્ડમાં મોકલો. જેમ કે હું તમને એમ કહું ફિઝિયોથેરાપી, તો 5 વર્ષ પછી ફિઝિયોથેરાપીનું ભવિષ્ય શું છે એક વાલી નક્કી કરવાનું. બાળક તમને એમ કહે ને કે મારે ફિઝિયોથેરાપીમાં જવું છે, એને મોકલો, આખું વેકેશન મોકલો. જ્યાં પગાર નો આવે ને તો કાંઈ નહીં, કમસે કમ કેનેડા જઈને પોતું મારવા નોબત નહીં આવે, હું તમને ગેરંટી આપી દઉં. પેલા એને બતાવું કે ફિઝિયોથેરાપી કેમ થાય, કેટલું બોસનું પ્રેશર હોય, કઈ પ્રકારના પેશન્ટ આવી શકે છે, તમારી સાથે ઉદ્ધતાઈ થઈ શકે છે. ચાલુ આ સંઘર્ષ કરતા નથી શીખવાડતા ને એટલે ઓલું વર્ડ યાદ આવે છે આત્મહત્યા. અને આત્મહત્યા કરવી કઈ જેવી તેવી બાબત નથી, બહુ શક્તિ જોઈ. દવાના ટીકડા પીન ઘૂઘવાટા મારવા જેવી તેવી, હું એમ કઉ છું એટલી તાકાત ભણાવવામાં લગાવી લો ને અત્યારે, તમે તમારા બાળકને સુધારવા પાછળ લગાવી લો. સિચ્યુએશન તમારી સુધરશે, દેશની. વ્યસન તમે છોડ દો, સામાજિક ગંદકી શારીરિક ગંદકી બે દૂર થતી હોય ને તો આ કરવા જેવું છે. બીજું, આ લોકો સામાજિક દૂષણો ફેલાવે છે, છોડી નથી શકતા. આજે રીત રિવાજોના નામે પરંપરા છે ને, એ એક નવી વિકસિત થતી જાય છે. અચ્છા, પ્રી વેડિંગ જેવું કઈ હતું કોઈ દિવસ નહોતું. અત્યારે તો લગ્ન થયા પછી લગ્ન કરવાનું. અને અમે આમાં કેવું થાય ખબર, કે અપનાવ્યા પછી જેટલો વાંધો ગરીબ વર્ગને પડે છે ને દેખાદેખીમાં, શિક્ષણમાં દેખાદેખી છે કે ફી ના નામે સ્કૂલને હાયર સમજવામાં આવે છે, કે જેની ફી વધારે એ સ્કૂલ સારી. તો આપણે તો નજીકથી જોયું. પણ મારે એટલું કેવું છે કે તમે વ્યસન છોડો, તમારા બાળકને વ્યસન છોડાવો. એને એક કામ કરો કે મેડિક્લેમ આવે ને તમારામાં, તમે સાઈડમાં કરો, એમાં એક ઇન્સ્યોરન્સમાં એક શું કહેવાય મેડિકલ રિપોર્ટ ફ્રી આવે યરલી આવે. એમાં હળવેક દઈને લેબ વાળાને કહી દો કે ક્યાંક વ્યસન નહીં કરતો ને ચેક કરી લે, ચેપ્ટર ક્લોઝ. કહાની મતલબ તમારે તપાસવું હોય ને તો ગમે તે થઈ શકે છે. પણ એમ કહું છું કે નાનપણથી તમે એને કઈ કરવા જ નથી દીધું, ઠેલો લઈને તમે ભાગ્યા છો, રોડ ક્રોસ તમે કરાવો છો. બાળકને એટલું 10મા ધોરણમાં તમે એને શાળાએ મૂકવા જાવ છો, પરીક્ષામાં તમે જોડે જાવ છો, 12મા ધોરણની પરીક્ષામાં જોડે જાવ, એડમિશન લેવા જોડે જાવ, બધી જ જગ્યાએ તમે જોડે જા કરો છો ને, એ તમને કેરટેકરની જગ્યાએ વોચમેન સમજતો થઈ ગયો છે. પ્લસ એ પરિપક્વ બનતો જ નથી, એને જીવનમાં તકલીફ ઉઠાવી જ નથી. સાહેબ, હું 8મા ધોરણમાં બહાર ભણવા જતો રહ્યો હતો. 8મું ધોરણ એટલે આપણને એમ લાગે કે બાળક મોટું થયું છે. ત્યારે આપણે એકલા બસમાં મુસાફરી કરતો, બીજા ગામ જતો, ત્યાં બીજાના ઘરે રહેતો, ત્યાં ભણતો, બરોબર છે, અને કાયમ એકલા મુસાફરી કરવા. મમ્મી પપ્પાએ કીધેલું જતા રહ્યો, ભાડાના પૈસા આપી દે, આપણે જતું રહેવાનું. તો કેટલા સંઘર્ષ હશે એ જાશું ને ત્યારે ખબર પડશે, ત્યાં હું પરિસ્થિતિ હશે ને જશું ને ત્યારે ખબર પડશે. ક્યારેક પૈસા નો આપે, ક્યારેક પૈસા નો આપે, ચાલી નવું પડે. હા, અને અત્યારનો બાળક બધી જ ફેસિલિટી છે, એટલે બાળકને ક્યારેક કંઈક વસ્તુ નહીં મળે ને એટલે તલપાપડ થઈ જાય છે. અને જીદ, અત્યારે બાળકો જે જીદ્દી બનતા જાય છે ને એનું રીઝન છે તમે બધી જ એની જીદ પૂરી કરી છે, પણ જિંદગીની અમુક જીદ એવી હોય જે પૂરી ન થાય ને એને શીખવું. અને આ જીદ પૂરી કરવામાં આપણે એટલી હદે એના પેલા થઈ ગયા છીએ ને, માંગે એ વસ્તુ આપણે હાજર કરી દઈએ છીએ, પણ જયારે જીવનમાં એને એ માંગે એ વસ્તુ નથી મળતી ને ત્યારે એને પીડા ઉત્પન્ન થાય છે અને ત્યારે આત્મહત્યા કરે છે. અને વાલી એક ભાવના કાઢી નાખવી જોઈએ, મેં ભોગવું છે ને નો ભોગવે. આમાં આ બધા આવારા થયા. આ હું જોઉં છું ને બધે જ આ જોવા મળે. અમે ભોગ્યું એ અમારું બાળક નો ભોગવે, એટલે તમે હું ભોગવી લીધું. બરોબર છે, તમે એવી હું તકલીફ ઉઠાવી લીધી. ભોગવું તો તમને મળ્યું, અને તમારું બાળક નહીં ભોગવે જ નહીં મળે. એને ભોગવવા દો. ભગવદ ગીતાના કર્મના સિદ્ધાંતો નાના ધોરણમાં ઉમેર્યા છે, પણ સામે એવા ટીચરો જોશે ને કે જેનામાં સિદ્ધાંતો હોય. સાહેબ, એ બાબતે મારે તમને વાત કરવી છે. શિક્ષણ પ્રથા, અને હમણાં તમે કીધું ને ફૂલ ડે સ્કૂલ, એ બાબતે મારે થોડુંક એનું ડાર્ક સાઈડ કહી શકાય. હર એક ધંધે મેં કાલા સચ હોતા. એટલે આજે આપણે એક ડાર્ક સાઈડ જ ઓપન કરવાની છે. એટલે મારે એ કેવું છે, વાલીઓને પણ જાગૃત કરવા છે, સમાજના શિક્ષકોને પણ મારો મેસેજ આપો. કોઈને ખોટું લગાડવાનું કે કોઈના ધંધાને કોઈ તકલીફ ઉભી કરવાની મારો ઈરાદો નથી. તકલીફ થાય ને, ખોટી બાબત બંધ થતી કોઈ પ્રોબ્લેમ નથી. પણ જે સત્ય છે ને મારે તમને કેવું છે. હમણાં તમને ટકાનું કીધું કે ટકા સ્કૂલમાં કઈ રીતે આવે, તો ફૂલ ડે સ્કૂલ ની એના ઉપર ફોકસ આપણે કરીએ તો
ફૂલ ડે ના નામે શું ચાલે છે, વધારે ફી ના નામે શું ચાલે છે, ફેસિલિટીના નામે શું ચાલે. સાહેબ સ્કૂલમાં બાળકને ટકા આપવા માટે થઈને એક મટીરિયલ આપી દેવામાં આવે કે તમારે આટલા સવાલ રટ્ટો મારવાનો. એના એ સવાલ પૂછે, પછી એનો એ બાળક જવાબ લખે. હવે એના ટ્યુશનમાં બાળક આવે છે ને તો એ જોજે મારા ટ્યુશનમાં આવે આવો માર્ક. પછી ટ્યુશનમાં પાછા સ્કૂલમાં આઈએમપી આપ્યા 50, ટ્યુશનમાં આઈએમપી આપે 10, જા 10 જ પૂછાશે. બરોબર, શાળાના ટ્યુશનમાં જતો હોય તો આ સત્ય છે, હકીકત છે, અને હું પ્રૂફ સાથે કહી શકું છું કે શાળામાં ટ્યુશન ચાલે છે. માર્ક્સ આપી દીધા, વાલીને એમ થશે કે ઓહો મારા બાળકને 90% આવ્યા, અને પાછો વાલી ગર્વ લેશે કે મારા બાળકને તો 90% આવે છે. પણ ખરેખર એ 90% નથી, એ લાયક ખરેખર 60%નો જ છે. પણ પોતાને ટ્યુશન ફૂલ કરવા માટે થઈને શિક્ષક ટકાવારી આપે છે. વાલીને પાછું એ સારું લાગે છે એટલે વાલી ત્યાં ટ્યુશન મૂકે છે. ત્યાં હું એટલું જ કહેવા માંગીશ, તમે શાળામાં જઈને ખાલી એટલો સવાલ પૂછો કે તમે શાળામાં ટ્યુશન કરાવો છો અથવા તો શાળાનો શિક્ષક ટ્યુશન કરાવે છે તો તમે જ એવું ભણાવો ને કે એને ટ્યુશનની જરૂર ના પડે. અમે તમને ભણાવવાની ફી ભરીએ છીએ ને, તમે એવું ભણાવો ને કે ટ્યુશન, હવે સ્કૂલમાં કે તમારે અહીં ટ્યુશન આવવું પડશે તો એડમિશન આપીએ, એટલે ભાઈ તમે જ એવું ભણાવી દો ને કે ટ્યુશનની જરૂર ન પડે. ખરેખર આ જમીર જગાડવું પડશે. હું તેમ કહું દરેક શિક્ષકે આ જમીર જગાડવું પડશે, દરેક શાળાએ જગાડવું પડશે, અને વાલીઓની ખાસ ભૂમિકા છે. સીએમ સર, શિક્ષક ક્યાંથી જગાડે જમીર? 7,000 પગાર સ્કૂલનો અને ફૂલ ડે ટ્યુશનનો પગાર 50-60,000, ક્યાંથી જમીર જગાડે? પ્લસ તમે 25,000 રૂપિયામાં સાઇન કરાવો અને આપો 5,000 રૂપિયા. અચ્છા, સ્કૂલની આ એક પણ ડાર્ક સાઈડ છે. તમારી પાસે સાઇન કરાવશે 15,000 એના રૂપિયા વાઇટ કરાવશે, 25,000 સાઇન કરાવશે, એના રૂપિયા વાઇટ કરાવશે, અને શિક્ષકને ખરેખર 7,000 પગાર ચૂકવશે. તો આટલો બધો પગાર ગયો ક્યાં? અને બીજું સૌથી મહત્વનું હું પૂછવા માંગુ, તમે સ્કૂલે જાઓ ને બાળકનું એડમિશન લેવા, ત્યારે છે ને ખરેખર ફી ન પૂછો, એટલે કે બાળકની ફી કેટલી છે, વધુ ફી છે તો હું ત્યાં મોકલું, ફેસિલિટી ત્યાં ખરેખર ત્યાં જઈને પૂછો શિક્ષકનો પગાર શું છે. તમને આઈડિયા આવી જશે કે કોઈ માણસ 7-8 હજારમાં કરે તો કરે શું? 7-8 વાળો શિક્ષક કામ શું કરશે? 15 વાળો શું કરે? શું કામ કરશે? સ્ટાન્ડર્ડ ક્વોલિટીના શિક્ષક હશે ને તમારા બાળકને. સામાન્ય ઘરનો ખર્ચ સાંભળો તો 5-7 હજાર ભાડું, 2-3 હજાર દૂધનું બિલ, 2-3 હજાર કરિયાણાનું બિલ, 2-3 હજાર લાઇટ બિલ, પગારમાં ઘટે જ. શિક્ષક શું કરશે? અને હું તેમ કહું છું, જે શિક્ષક 7,000 અને 8,000 ભણાવે છે ને એ ખરેખર શિક્ષક જ નથી. એક શિક્ષક તરીકે હું તેમ કહું છાતી ઠોકીને પગાર માંગો, 25,000 નીચે પગાર હશે. પાછું આ લોકો એવી રીતના ભણાવવા તો જોઈ ને, કેમ આપણને આપ્યા જ નહીં? આપે ક્યાં એટલા ડબલ આપ્યા? 7,000 નહીં, 2-5-4 એક મીંડા જોડતો પાછળ. અને સાહેબ ભણાવવાની રીત હું તમને અત્યારે છે ને એક સિસ્ટમ થઈ ગઈ છે, ચોપડી લેવાની, વાંચવાનું, છોકરાને કહેવાનું કે આવું આવે છે, એટલે આમાં સંસ્કાર ક્યાં આવ્યા? આમાં મૂલ્ય ક્યાં આવ્યા? આમાં બાળકને લડવાની તાકાત ક્યાં આવી? શિક્ષણ ઉપર નિબંધ, ત્યારે હું હસી મજાકમાં ઘણી બધી વખત આ સિચ્યુએશન એ લોકોને કહું ને, એ લોકોને યાદ આવે ને ખડખડાટ હશે કે ભાઈ એક ભણાવવાની પોઝિશન શું છે ખબર? પેલા બેલ પડે, ટીચર અંદર આવે, થોડીક વારી બીમે 2 કોલમે આમ ટેકો દઈને ઉભા રહે, ચર્ચાઓ કરે. એક તો 45 મિનિટનો લેક્ચર હોય, પછી અંદર પ્રવેશ કરે, પછી જે પેલી બેન્ચીસ એની માટે જગ્યા ખાલી રાખવાની, પછી ને ગોઠણીયા વાળે, પછી હાથમાં ચોપડી પકડે. મૂડ હશે તો ટોપિક સારો વાંચશે, નહીં હોય છોકરાને એમ કે ઉભો થા વાંચ, અને કે છે કે આવું આવે, બાકી કઈ એમ કે તું સ્વાધ્યાય કર નાખ, અને હોમવર્ક સ્વાધ્યાય કરી નાખ. સાહેબ મારી ટીચિંગની મેથડ કહું, મેં આજ સુધી કોઈ સ્વાધ્યાય લખવાની થાય. અને બીજું, હું ભણાવું છું ને ક્યારે ચોપડી નથી લેતો. હાલો લ્યો, મુદ્દો જોવા માટે તમે ચોપડી લ્યો, પણ શિક્ષકોને હું એટલું કહેવા માંગુ છું કે એ ટોપિકને રિગાર્ડિંગ જેટલા પણ ન્યૂઝ હોય, જેટલું પણ નોલેજ હોય, ઇતિહાસ ખરેખર કેવી રીતે ભણાવવાનો હોય, શિવાજીનો જન્મ ક્યારે થયો, ક્યાં થયો, એનું મહત્વ જ નથી સાહેબ. બરોબર છે? એ આપણે ભણાવવાનું, ખાલી ઈસવીસન યાદ રાખવાનું, એ તો રટ્ટો મારવાનો. શિવાજીએ શું કર્યું, શિવાજીમાં કેમ સ્વરાજની તમન્ના હતી, શિવાજીમાં આઝાદ કરાવવા માટે કેવા કેવા ગુણો હતા, અને એવા ગુણો મેળવવા માટે આપણે શું કરવું? અંગ્રેજો અહીંયા આવ્યા સાહેબ, તો અંગ્રેજોએ શાસન શા માટે કર્યું નહીં? આ તો ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો, ક્યારે મૃત્યુ થયું હતું, અંગ્રેજો કેટલા કોઠી સ્થાપી, અંગ્રેજો એ શિક્ષણની જરૂર, અંગ્રેજો અહીંયા આવ્યા રાજ કઈ રીતે કર્યું ને એ શીખવાડો, અને ન કરી શકે ને એટલા માટે આંદોલન કઈ રીતે થયા. આ વખતે અમે આંદોલનમાં ગયા ને ત્યારે અમને સાહેબ પોલીસ વાળા એવું કીધું કે આવું તમે કઈ રીતે વિચાર્યું યાર? મેં કીધું હું ઇતિહાસ ભણાવું છું, મને ખબર છે આંદોલન કઈ રીતે થાય. એ મૂલ્ય શીખવાડશું ને બાળકમાં, બાળક એટલું પેલું બનશે ને જિંદગીમાં, એને ક્યાંય પણ સંઘર્ષ કરવાનું આવશે ને લડી લેશે.
બે ઘટનાઓ સીએમ સર હું જોઉં છું કે એક તો વાલીઓ આપણને એવું શીખવાડતા રોકે છે ને બીજું કે વિદ્યાર્થી શીખવાથી ભાગે છે. આજે એને આવું શીખવું નથી કારણ કે એને પબજી શીખવી છે. અને ત્રીજું, સરકાર સિલેબસ જ એવડો મોટો આપી દીધો, બહારનું નોલેજ જ ક્યારે આપવું છે? સિલેબસ આપી દીધો ને વચ્ચે માન લો સરકારી શાળાઓમાં તો એટલી ઉજવણીઓ ને ફલાણું ને ઢીકડું ને વર્કિંગ ડેઝ જ ઓછા મળે છે. વર્કિંગ ડે. અને આપણે કદાચ આપણા ટાઈમ ટેબલમાં એવું જોયું કે સિલેબસના એટલા દિવસોમાં પૂરું, મતલબ ડાર્ક સાઈડ જોવા જઈએ તો એટલી બધી છે જેની કોઈ મતલબ આ પોડકાસ્ટ આપણો કદાચ આ લોકો ચાર્જ આપણી પાસે બધું લઈ લે અને ઈ એન્ડિંગ થાય એમ જ નથી. શિક્ષણ ઉપર ચર્ચા કરવા બેસીએ ને મારે જો વાલીને પર્સનલી કેવું હોય ને તો બહુ બધી ડાર્ક સાઈડ છે. એક સ્પેશિયલ એવું ગોઠવીએ કે ફક્ત ડાર્ક સાઈડ, તો વાલીઓ જાગૃત થશે, શિક્ષક પણ જાગૃત થશે ને સમાજ આગળ વધશે. પણ આજનું આ ઉદ્દેશ્ય જ છે. ટીચર્સ શું કરે છે? ટીચર્સ માની લો કે એક તો પહેલી વસ્તુ શાળાની ભૂલ છે કે ડિગ્રી વગરના શિક્ષકો રાખે. જો કે ડિગ્રી વાળામાં કઈ નહીં હોતું એવું લઈ લે છે અત્યારે હું વેચાતું નથી મળતું છે, જે જોઈ મળી જાય છે. પણ એક સ્કિલ વાળા ટીચરો લો, એની સમયસર ટ્રેનિંગ કરો કે ભાઈ આ પ્રકારનું નોલેજ જોઈએ છે. કદાચ હું સીએમ એવું માનું છું કે ગાંધીજી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, સરદાર પટેલ આના નૈતિક મૂલ્યો બાળકોમાં ન શીખવી શક્યા ને, એની ઓરિજિનાલિટી ન શીખવી શક્યા, એની ઈસવીસનો યાદ રખાવી પણ એ વ્યક્તિએ કેટલું ભોગવીને છતાંય રાષ્ટ્ર માટે કામ કર્યું એ ન શીખવી શક્યા ને, એમાં અત્યારના કદાચ આ બધા નમાલા વ્યક્તિત્વ જ શીખવી અને કદાચ એના નામે જાતિવાદ કરે છે, એના નામે સંપ્રદાયવાદ કરે છે. નકર આવું ન થાત. જો માન લો કે અત્યારે હું મારા જ વિદ્યાર્થીઓ જે ગવર્મેન્ટ ઓફિસરો માટે હું અત્યારે ભણાવું છું તો હું એને એક જ વસ્તુ શીખવું છું કે ભાઈ જે દિવસે તમને મનમાં ક્યાંય વિચાર આવે ને કે મારે લાંચ લેવી છે, ઘરમાં જ મંદિર કાઢી નાખજો. યસ, કારણ કે તમને જે ભગવાને અહીંયા જે સારા કર્મો કરવા માટે મોકલ્યા છે એમાં લાંચ નામનો શબ્દ નથી, અને ક્યાંય લખ્યું હોય બતાવજો તો આપણે છૂટી આપશું. તો પછી અને ભ્રષ્ટાચાર એક મુદ્દો છે. અરે સાહેબ, આ આજે ભ્રષ્ટાચાર ભારતને ભરડી ગયો છે. મતલબ શિક્ષણના ભ્રષ્ટાચારની અગર હું વાત કરું ને સીએમ, તો બધું જ આપણે વાલીઓને વિદ્યાર્થીઓ પર ઢોળીએ એ બી પોસિબલ નથી. કારણ કે શાળાને જે રમતના મેદાનોની વાત કરી છે તો ભ્રષ્ટાચાર રમતના મેદાનોને અજગરની જેમ ગળી ગયો છે. આજ કેવી શાળાઓ જોઈને શોપિંગમાં ચાલે છે, નીચે પાનનો ગલ્લો પહેલા માળે, સ્મોકિંગ હાઉસ ત્રીજા માળે, શાળા ચાલે. એટલે અહીંથી પાન લેવાનું, બીજા માળે સ્મોકિંગ કરવાનું અને ત્રીજા માળે જઈને દાદાગીરી કરવાની. વચ્ચે એક ભૂલી ગયા તમે, સ્મોકિંગ ની સ્મેલ નો હવે લેપીડેન્ટ ખાવાની. હા, અને પાછું પછી જઈને દાદાગીરી કરવાની. ઉપર જઈને દાદાગીરી, મતલબ ઓલું રોકી ભાઈ ની જેમ એન્ટ્રીઓ પાડવાની. અચ્છા, હું એમ કહું છું કે 10મા 12મા વાળાને તમે ગાડી આપી શેની દો છો? 2 ડગલા ચાલવા તો દો, હેલ્થ બનશે, ફીડ થશે. આજે માઈક આંગલું દોડી નહીં શકતું, સમજ્યા તમે? એટલે ઘણી આમ જોવા જઈએ ને તો પીડા છે, ખબર નહીં કે હસવું આવે છે. હા, હસવું આવે છે ને લોકો ખબર નહીં શું કરે. કદાચ હું એમ કહું છું કે મારે તો ઈશ્વરને દર વખતે એ જ પ્રાર્થના હોય છે કે ક્યાંક આપણામાં કચાશ નો રહી જાય. આપણા બાળકને આપણે જે, જો કે હું તો એવું કરતો જ નહીં, હું પલકને કહી દઉં છું ભાઈ તું છે ને ટ્રોલી ખેંચ, તારે જે વસ્તુ જોઈ છે ને એનું ડ્રમ તું જાતે ઉઠાય, તો તને ખબર પડશે કે તારે વસ્તુ જોઈ છે એનો લોડ હું જ ઉપાડતો રહીશ, તારી ટોપલી પાછળ ફેરતો રહીશ, તને ખબર જ નહીં પડે. તમે કીધું ને ગાડીનું સાહેબ, તો મારે તમને ત્યાં એ કેવું છે કે સાયકલ લઈને જતા હવેના છોકરાને શરમ આવે. સૌથી મોટી વાત શરમ આવે. રીલ્સ નો બને ને સાયકલમાં. હા, રીલ્સ નો. ટાયર ઊંચું ના થાય, અને ટાયર ઊંચું થાય તો સાયકલ ની રીલ્સ કદાચ કોઈ ના ગમે. અને મોબાઈલ તમે આ ઉંમરે બાળકને આપી દો છો. બીજું, હા, ગાડી આપી દે, આપણે સમજ્યા, ચાલો ગાડી આપી દે, આપણને આપણા બાળક ઉપર વિશ્વાસ હોય, પણ ખરેખર દરેક વાલીએ એક વસ્તુ સમજવા જેવી છે. તમે ગાડી આપી દો છો ને તો તમે કેટલા કિલોમીટરે ગાડી આપી હતી? સ્કૂલનું ડિસ્ટન્સ કેટલું થાય છે, બરોબર છે? આટલા કિલોમીટર. તો ગાડી એટલા કિલોમીટર ચાલવી જોઈએ, તો વધારે ગાડી ચાલી, તમે ક્યારેક ઓબ્ઝર્વ કરો કે તમારી ગાડી કેટલી વધારે ચાલી છે, શું થયું છે? અને પછી બાળકને કહો કે આજ તું ક્યાં ગઈ હતી ભાઈ? જેટલા વાલી જાગૃત થશે ને, છોકરા ડબલ જાગૃત થશે સાહેબ. વાલી સાંજે ખાલી એટલું પૂછે ને, બેટા સ્કૂલમાં શું થયું? આટલું જ પૂછવાનું. ટાઈમ તો કાઢવો જોઈએ ને, એને મોબાઈલ રમવો છે, 3 પત્તી ઠપકારવી. પ્રશ્ન જ ન્યા છે સાહેબ. તમારા માટે બાળક મહત્વનું છે કે મોબાઈલ? બીજું, તમારા પાસે બાળકને ટાઈમ નથી તો યાદ રાખજો, બાળકને ભવિષ્યમાં તમારા માટે રમી સર્કલ ના નામે પૈસા કમાવા નીકળ્યા છે આજના વાલી, એને બાળકને શું કહેશે? જુગાર રમે, પછી ઓલી શીખવાડે છે ને
કેવી એક મારો ભાઈ મને ગેમ કહેતો હતો કે એમાં કઈક તીન પત્તી કઈક આવે તીન પત્તી નહીં, કોઈ હા પેલું ક્રિકેટની ગેમ પ્લેન છે. ઉડાડવાની આવે ને નહીં, ક્રિકેટની ગેમ છે કે હા. જેને અત્યારે 25 રૂપિયા ભરીને ઓલો કરોડપતિ આ થઈ ગયો ડ્રીમ છે. 11 ને એવી હા, બધી Dream ગેમ આવે 11, છે. Dream હા, હા, 11. હા, એ game તો આવે છે. વાલી એમાંથી બહાર નીકળશે તો એને છોકરાને કહેશે ને પેલા તું તો છોડ. એ તો જો બાળકને કેવું બનાવવું ને એ આપણા ઉપર ડિપેન્ડેડ છે. આપણે જેવા હશું બાળક એવું બનશે. તો તમારે જ બાળકને જેવું બનાવવું છે ને એવું આમાં તે કેવું બને. વાલીનો ઈગો હર્ટ થઈ જાય આ બધા શબ્દોથી. ભલે થઈ જાય, જે સત્ય છે, જે ખરેખર છે એ જ આપણે રજૂ કરવું પણ છે. છોડશે તો બધાને શાંતિ છે. હમ. આજ ગેમ આ લોકોને પાછું કેવું ખબર, ફિલ્ડ 3 જ દેખાય છે કે એન્જિનિયરિંગ હોય, ડોક્ટર હોય ને બાકી બધી સામાન્ય ઓલી ગ્રેજ્યુએશન વાળી. સ્પોર્ટ્સ કેટલું આગળ છે. સ્પોર્ટ્સમાં બહુ અને બનાવો ને કોહલી, યસ પછી પેલું નીરજ ચોપડા બનાવો, ડાંગ એક્સપ્રેસ જેને કોઈ સંસાધનો નથી બોસ, હિમા દાસ ગોલ્ડ મેડલો લાવે છે. બનાવો ને, પણ સ્કૂલમાં ગ્રાઉન્ડ આ લોકોએ સંતાડી, શાળા સંચાલકોની મિલી ભગત જોવો, ફીમાં એક સાથે વધારો કરી દેવો, કોઈનું સાંભળવું નહીં, FRC ક્યાંય દેખાતી નથી, ફી રેગ્યુલેશન કમિટીના નામની જ રહી ગઈ છે. ખાલી ઓલું કેવું પગાર લેવા માટે એક સંસ્થા બનાવી ને 3 જણાને પોતાના વિચારધારા વાળાને હાચવી દે એવું. કોને ફી પોસાય? મને બતાવો ને, સાયન્સની ફી કોને પોસાય? સાયન્સમાં બાળકને અત્યારે સામાન્ય વર્ગનો વ્યક્તિ ભણાવી જ ના શકે. પેકેજ આપે છે, જાણે ઓલું ફરવા જવાનું દુબઈનું પેકેજ ન હોય. તમારા બાળકને આ કરાવશું. હું સાયન્સની એક ડાર્ક સાઈડ ખોલવા માંગુ છું CM સર. સાયન્સના ક્લાસીસો કેવી રીતના ચાલે ખબર? સ્કૂલ સાથે ટાઈપ કરી લેવાના, સ્કૂલમાં નહીં જવાનું, અમારને મોકલી દેવાના. કેમ? કારણ કે સ્કૂલમાં સાયન્સ માટેની લેબ નથી, સ્કૂલમાં ભણાવવાના સંસાધનો નથી. અને બીજી વસ્તુ જુઓ, 12થમાં જે એને પ્રેક્ટિકલ નોલેજ આપવાનું છે કે ભાઈ આવા અવરોધો આવે, આવા સેમિકન્ડક્ટર્સ આવે, એટલે જેને 12માં કે 11માં તમે સેમિકન્ડક્ટર જણાવતા નથી, ગુજરાત સરકાર એની પાસે સેમિકન્ડક્ટર પોલિસીમાં કામ કરવાની ઉદ્યમશીલતાનો વિકાસ કેમ કરશે? ખાલી ને ખાલી કેવું ખબર, 11-12 નું આખું કોચિંગ, આ એક ડાર્ક સાઈડ છે એજ્યુકેશન સિસ્ટમની, કે વિધાઉટ પ્રેક્ટિકલ નોલેજ આખો દિવસ ક્લાસીસમાં રહીને તું મૂંઢની જેમ વાંચ. ઈ નોલેજ એને ક્યાં લઈ જશે? આત્મહત્યા એ જ કરાવશે. પ્રેશર જ ને. ખાલી ને ખાલી મને તો એટલી ખબર પડે કે પરિણામમાં ટકા આવે કે ન આવે, એનામાં વ્યવહારાત્મકતા હોવી જોઈએ, ઉદ્યમશીલતા વિકસિત થવી જોઈએ, કોઈની ઉપર ડિપેન્ડેબલ રહેવો જોઈએ નહીં, એ પોતાની જાતે કમાઈ શકવો જોઈએ. પણ આજે કેવું થયું ખબર? ગાડી આપી દીધી, મોબાઈલ આપી દીધો, મોબાઈલ થી બધા દૂષણો પ્રવેશી ગયા, ગાડીથી એની ટ્રાન્સપોર્ટેશન ફાસ્ટ થઈ ગઈ. રાતે જવું છે પહોંચી જાવ, 12 વાગે જવું છે પહોંચી જાવ. અચ્છા, આ તમે કીધું ને ગાડી લઈને નીકળી જાય ને ગાડી આપી દે, મેં કીધું ને છોકરીઓ કે છોકરો કેટલી ગાડી ચલાવીએ જોવું પડે. ચલો આ તો જોતા જ નથી વાલીઓ, પણ એક ટાઈમ ફિક્સ હોવો જોઈએ ઘરે આવવાનો છે કે 10 વાગે એટલે તું ઘરે આવી જા. આજે છોકરાઓ 12 વાગ્યા સુધી બહાર રખડે છે, બેફામ ગાડીઓ ચલાવે છે, ગમે તેટલી સ્પીડે ચલાવે છે, અને પાપા પાછા વન સારો એવો નખાઈ દે, અવાજ સારો આવે ને એવો વન નખાઈ દે. હવે આનાથી કેટલી તકલીફ થાય છે નથી વિચારતા. અને બાળક કેટલા વાગે ઘરે આવે છે ને એ ક્યારેય બાળકને પૂછો કે ભાઈ તું મોડું કેમ છે? આનાથી વધારે મોડું નહીં આવવાનું તાર ઘરે. પછી એના મિત્રોને જાણો નહીં, પણ હું એમ કહું છું કોલેજનો વિદ્યાર્થી હોય એટલે બધી છૂટ આપી દેવાની. પેલા તો એને ટાઈમિંગ તો જુઓ, કોલેજમાં કેટલો ટાઈમ જવાનું છે એ તો જુઓ. એની સિવાય એને કામે લગાડતું, ભલે પગાર નો આપે સાહેબ, એને પ્રેશર ખબર પડશે કે બોસ કોણ છે, એનામાં પંક્ચ્યુઆલિટી આવશે, ટાઈમ ટુ ટાઈમ જવાનું છે. હું તો કહું ઈ જે ફિલ્ડમાં છે ને ઈ કામે લગાડતું. માન લો તમારો છોકરો કેમેસ્ટ્રીમાં છે, એને કોઈ કેમિકલ ફેક્ટરીમાં જવા દો, અનુભવ બી થશે, અનુભવ થશે. અનુભવ શ્રેષ્ઠ શિક્ષક. સમયનું મહત્વ સમજશે. મતલબ આ તો કેવું છે ખબર, પૈસા આપવાના જોઈએ એટલા, પૂછવાનું નહીં શું કરવું છે. મોજ કરાવો, અમે ના નથી પાડતા એને એક દિવસ મૂવી જોવા તમે જોડે જાઓ, સાથે જાઓ, મિત્રો જોડે રાખો, અમે મિત્રોની ના નથી પાડતા, પણ એને ઈ શીખવાડો કે મિત્ર હોવો કોણ જોઈએ. આજ પેરેન્ટ્સ છે ને ખુલ્લીને ચર્ચા નથી કરતો એટલે મારે તમારા પોડકાસ્ટ કરવા પડે. આજ પેરેન્ટ્સ એ ખાસ કરીને એક છોકરીનો વાલી છે ને એ નહીં સમજાઈ શકતો. ગર્લ ચાઇલ્ડ ને સમજાવવું, બધી જ બાબતો એને સમજાવવી પડે કે તારે જરૂર પડે ને ત્યાં તું ઘૂસતાય માર, કારણ કે નહીતર આવા લબર મૂછિયા તારી પાછળ 100 ભટકશે. અને આજે હું છોકરીઓને એક મેસેજ આપવા માંગુ છું કે જે લબ્બર મૂછિયાઓ તમારી પાછળ આટા મારે છે ને એમાં તમને એવું સારું શું દેખાય છે? સારા પાસે આટો મારવાનો ટાઈમ જ નથી. અને ઈ તમારી વિશે ખરાબ ક્યારેય વિચારી બી નહીં શકે, ઈ તમને આવીને કંઈ પણ ઓફર બી નહીં કરી શકે. એટલે ઘણી બધી વખત આપણે તો કેસમાં જોયું છે
કે પોલીસ સ્ટેશનમાં જઈએ ને મા બાપ ભાગી ગયા પછી એક ઈચ્છા હોય, ખબર છે ને આપણે, કે એક વાર મળાઈ દે ને વૈભવ, બાકી હું એને ફેરવી લઈશ. ત્યારે આપણો એક જવાબ હોય છે કે ઈ તમને આવીને એમ જ કહે છે કે હું તમને ઓળખતી નથી. આ ઓળખતી નથી ની કહાની શરૂ કરવા વાળાને પહેલા જ ધી એન્ડ કરી દો ને. છોકરીઓને જ કહી દો કે એવા લબર મૂછી અને રિસ્પોન્સ જ ના કરે, કંઈક ઓવર કરે છે તો પોલીસ કમ્પ્લેન કરી દો. પોલીસ આ બાબતમાં સતર્ક છે, એમાં ના નહીં. એમાં એને ભલે વખાણ કરવા જેવી સ્થિતિ છે કે મેં આટલા બધા કેસોમાં જોયું છે, એક ફરિયાદ ધોલાઈ કરી નાખે, ઓલાને સીધો દોર જેવો કરી દઈશ. પણ વાલી પાછા એમાંય ડરે છે કે મારી છોકરીનું નામ, એટલે એમાં શું નામ બદનામ થાય. કાયદાના પાઠ ભણાવશો ને, લબર મૂચ્યો 5 ને કહેશે કે ધોલાઈ કરશે. ગુજરાત પોલીસ છે બોસ, અને આ લોકો બહુ એક્ટિવ છે. મેં જોયું છે કે એ બાબતમાં મારો પર્સનલ અનુભવ છે કે એક્ટિવ. કદાચ કોઈને કડવા અનુભવ થયા હોય ને આપણે ઇમેજ ને લીધે એવું બને, પણ પ્રોફેશનાલિટી બી કે એક વસ્તુ છે કે આપણે ગયા હોય ને કામ ન થયું એવું કદાચ બહુ ઓછી બાબતો. હું એમ કહું છું તમે એવો વેશ ધારણ કરી લો. આ તો નાઇટ ડ્રેસ પહેરીને પોલીસ સ્ટેશનમાં જઈ કઈ ગતાગમ છે, કયું કેન્દ્ર છે, એને આપણે તાનાશાહી બનાવવાની, પણ એ વસ્તુ તો અટકે છે. છોકરીઓના મા બાપે છે ને એને તમામ પ્રકારનું શિક્ષણ આપવાનું જરૂર, શિક્ષણ આપવું પડે. કે એવું નથી કે કોલેજો જ શિક્ષણ આપશે, શાળાઓ જ શિક્ષણ આપશે. માતા પિતાએ આપવું પડશે. એની બાજુમાં બેસીને એને કેવું પડશે કે આજે તને કોઈ છંછેડ્યું, એકવાર કે સાહેબ રોજ અડધી કલાક બાળકની પાસે બેસીને આખો દિવસની ચર્ચા તમારી અને બાળકે શું કર્યું ને એની થાવી જોઈએ. કદાચ કંઈક તકલીફ હશે ને બાળકને તો આપણને જાણવા મળશે. એને પૂછો ને કે તને આજ કોઈ ડબલ મીનિંગ ભાષામાં જોક્સ કીધો શિક્ષકે? સાહેબ હા, એક એ ડાર્ક સાઈડ છે. એને પૂછો કે ભાઈ તારા શિક્ષકો તને કઈ ખરાબ શીખવે છે? એને ઈ પૂછો કે તારો શિક્ષક માવો ખાઈને આવે છે? એને ઈ પૂછો કે તે તાર શિક્ષકને ક્યારેય સિગારેટ કે આ સ્મોકિંગ? ફરિયાદ કરો, શાળાને ફરિયાદ કરો. પણ સાલું શાળા એટલી ડાર્ક સાઈડ વાળી છે. શાળામાં એવું છે. હું તમને કહું ને, શિક્ષકોનું તમે જે કીધું ને છે, આજે હું તો ઘણા બધા ક્લાસની અંદર મુલાકાત લેતો હોય, જોતો હોય, આ બધાનું ઓબ્ઝર્વ કરતો હોય છે. શિક્ષકો બેફામ ખરાબ જોક્સ કહે છે, ખુલ્લે આમ. આ કદાચ શિક્ષકોને સારું લાગે ન લાગે મારા માટે મહત્વનું નથી, પણ સમાજે આ બાળકને પૂછવું પડશે કે તમારા ક્લાસીસમાં કે તમારી શાળામાં કોઈ શિક્ષક એવું છે જે ખરાબ શબ્દ બોલે છે, ખરાબ વાતો કરે છે? અને ના હોય ને કદાચ બાળક નહીં કહી શકે, કારણ કે અમુક બાબત અમુક ઉંમરે છે ને બાળકને મજા આવે એટલે એ વાત નથી કરતો, બરોબર છે. પણ આપણે જાણવું પડશે, શિક્ષકને મળવું પડશે, એની મનોવૃત્તિની ચેક કરવી પડશે, કારણ કે આપણું બાળક છે તો ધ્યાન આપણે જ રાખવું પડશે. અને હું તો એમ કહું છું કે બાળકને સાચવો તમે મિત્રની જેમ, પણ નજર દુશ્મનની જેમ રાખો. કારણ કે જેટલી નજર દુશ્મનની જેમ રાખશો ને એટલા બાળકને તમે સારું બનાવી શકશો. આપણે બાળકને ઘડવાનું, મજબૂત બનશે, એને ઘડવાનું છે. દરેક બાબતમાં એની ઇન્ક્વાયરી કરો. હું એવું નથી કહેતો કે એને પૂછપૂછ કરો, તમારી રીતે જોવો કે એનું મિત્ર સર્કલ શું છે. પછી તમારા બાળકનો તમને ફેવરિટ કલર ખબર છે, બાળકના ફેવરિટ ટીચર ખબર છે, બાળકનું ફેવરિટ શાક તમને ખબર છે. આ બધી બાબતો જો બાળક સાથે તમે વાત નહીં કરો ને સાહેબ, તો બાળક બીજા સાથે વાત કરશે. શિક્ષકો અશ્લીલતાનો ઉપયોગ શું કામ કરે? પોતાની સંખ્યા માટે. બાળકને આ બધું ગમે છે, આ હકીકત છે, તમને એ કહું છું. અને અમુક શિક્ષકોને એવા ટેવ પડી ગઈ જેને કઈ તાલીમ નથી લીધેલી, બરોબર છે. શિક્ષકો ખુલ્લે આમ ગાળો બોલે છે, ખરાબ શબ્દો કહે છે, ખરાબ જોક્સ કહે છે, છતાં પણ બાળક ત્યાં જાય છે અને વાલી ત્યાં મૂકે છે. ખરેખર વાલી આ તપાસ કરવાની જરૂર છે કે તમારી શાળા કે સ્કૂલમાં કે ટ્યુશનમાં કોઈ શિક્ષક ખરાબ બોલે છે, કોઈ ખરાબ વાત કરે છે. જો પોતાના બાળકનું હિત ઈચ્છતો વાલી હોય તો તાત્કાલિક ત્યાંથી બાળકને ખસેડી લેવું, સારી જગ્યાએ મૂકવો, અને બીજાને પણ ત્યાં જતા રહો. શાળાના શિક્ષકો બધું છુપાવે. એક પ્રવાસની વાત કરું તો શાળાનું નામ નહીં લેવું, એક શાળામાંથી પ્રવાસ ગયો મહાબળેશ્વર. છોકરાઓ 3 બિયરની બોટલ લઈને પી લીધો. શાળાએ આ વાત એના પેરેન્ટ્સ ને કીધી જ નહીં. કેમ? કારણ કે શાળાની જવાબદારીનું ભાન ભૂલાઈ ગયું હતું એને, કે અમે જેને લઈને જઈએ છીએ એની જવાબદારી અમારી છે. એટલે આવી ઘણી બધી બાબતો રોકાતી હોય. પછી હું એમ કહું છું કે છોકરાઓને હસાવવા માટે અશ્લીલતાનો જ ઉપયોગ થઈ. બધી હસાવવાને, હા ઘણી બધી મજા. લોક સાહિત્ય, લોક સાહિત્યથી હસાવો, એને દુહાવો કહો, એને રાષ્ટ્રવાદની કહાની કહો કે મજા લીધા કરે. સાહેબ 10 મિનિટ લેક્ચરમાં એવી હોવી જોઈએ કે એને રાષ્ટ્ર પ્રેમ શીખવાડે, સાહિત્ય શીખવાડે, માતા પિતા પ્રત્યેની વલણ શીખવાડો એને કે માતા પિતા શું છે. શિક્ષકનું કામ ખાલી ભણાવવાનું નથી. ગયા, ચોક ડસ્ટર લીધો, ચોપડી લીધી, વાંચી ગયા, પૂરું થઈ ગયું. અરે 10-15 મિનિટ બાળકને કંઈક મૂલ્યો આપો, બાળક શીખે એવું કંઈક આપો. બીજી એક ડાર્ક સાઈડ ફોટા વાળી, કે શાળાઓ
માન લો કે શાળાઓની સંખ્યામાં અત્યારે સ્ટુડન્ટ જુઓ ને તો સાયન્સના પહેલા તો એના સ્ટુડન્ટ જુઓ, કોઈ બી ધોરણના. ચલો માન લો કે કોઈ એક શાળા છે, વોટ એવર, કોઈ બી એક સ્કૂલ લઈ લઈએ, એમાં 2-3 હજાર વિદ્યાર્થીઓ ભણે છે. 10નો A1 ગ્રેડ આવ્યો તો તમારા છોકરાનું શું પરિવર્તન થયું? યસ, પૂછો એને. 2 વર્ષ તમને સોંપ્યો, 2-2 લાખ ભર્યા, તમે શું પરિવર્તન કર્યું? તમે બણગા ફૂંકતા હતા ગયા વખતે અમારું. આ ફોટા જોઈને પાછા અડધા બીજા મૂકે. એ જ પ્રોબ્લેમ છે તમારા બાળક દેખાવથી ચાલે છે અને બધું. આજે પૈસા માટે 60% વાળાને સાયન્સમાં એડમિશન આપે છે. વાલીઓએ સમજવાની જરૂર છે કે આ સ્ટેટસનો જમાનો નથી. 60% બાળકના આવ્યા છે ને, Yes. આટલી છૂટછાટ હોવા છતાંય સીએમ 60%. તમે જો બોર્ડના પેપર એટલા લિબરલ તપાસાઈ છે ને, એમાંય 60% આવે ને, એને તમે ફિઝિક્સ, કેમેસ્ટ્રી ને મેથ્સ ને બાયોલોજી નો બોજ આપો, એનાથી સહન થાય? શું થાય? પછી 12મા ધોરણમાં શું થાય? કાં તો ચડાવ પાસ થાય, ઈ બોજ આત્મહત્યા સુધી લઈ એ જાય. લઈ જાય છે. કોણ રોકશે આને? શાળા જુઓ, શાળાએ પણ શાળાએ માર્ગદર્શન આપવું પડે ને. 60% છે ભાઈ, તું રહેવા દે, અથવા તો તારું આ સાયન્સ પણ ઈ તો નબળું છે, 35 વાળાને કહે છે કે સાયન્સ લઈ લે, 2 લાખ આવે છે ને. તો બિઝનેસ વાલી થઈ કેવું ગયો છે. ખબર, વાલીએ 2 નામ લખાવ્યા હોય મંડળમાં, 2 છોકરા હોય 2 લખાવે, 1 છોકરો હોય 1 લખાવે, વ્યાજે ઉપાડે દર વર્ષે અને એમાંથી જેમ તેમ કરીને ભણાવે. પણ એને ઈ બતાવો કે આ ચિઠ્ઠી બની છે, ધ્યાનમાં રાખજે ભણવામાં, ક્યાંય આડાવડી ગાફલાઈ નહીં કરતો. એને એ બતાવો કે હું હાથ સુધી કેટલો સંઘર્ષ કરું છું, ત્યારે આ થાય છે. ઓલું ને, મેં ભોગવું, મારો છોકરો આમ નો મારો ભોગવે. છોકરો નો ભોગવે, હા, હું- મને તો ઈ જ નથી હા, સમજાતું. હું હું નો આત્મહત્યા ભોગવે. માટે કોલ કરીશ, તું નહીં કરતો. તું તમારે મોજ કર, હા. માર પછી તું બેસનું કરીને પછી તું તમારે મોજ કર. આ વાત કડવી લાગશે, વાલીને એમ થાય છે કે બધું મારી માથે હા. ઢોળે છે, પણ તમારી પાસે વાલી નહીં, બાળક રહે. શિક્ષકો, શિક્ષકો એ, શાળાઓ, શાળાઓ બધા માટે શાળાઓ, છે. કેદી સાહેબ એમ કરશે કે 11મા 12મા વાળા નહીં, કોક દીક સ્પોર્ટ એક્ટિવિટી કરાવીએ, ચાલુ પીટી ના ક્લાસ કાઢ નાખ્યા. 11 12માં ક્યારેક અઠવાડિયામાં 2-3 વખત એને રમાડો, કે ઈ એની અંદરનો જે પણ પ્રેશર છે ને. બોસ, અમેરિકાની અંદર એક ઘટના છે, આજ મારે તમને 2 એવા કિસ્સા કહેવા છે જે વિદેશની સંસ્કૃતિઓમાંથી આપણે અપનાવી શકીએ છીએ. એક્ઝેક્ટ દેશનું મને નામ યાદ નથી. એક તો અમેરિકામાં તો એક સિચ્યુએશન છે જ કે છોકરો શાળાથી છૂટે ને પછી એને ફૂટબોલ રમાડે. એની પાછળનું એક તાર્કિક કારણ છે. ફૂટબોલ ની કિક મારે, જેટલું ઈ અંદરથી પ્રેશર લઈ નીકળો છે ને, એ નીકળી જશે. ફૂટબોલ ને કિક મારીને એની પાછળ ઈ દિમાગ દોડાઈને કાઢ નાખશે. આજે આ નથી, કારણ કે ગ્રાઉન્ડ હોય તો આ થાય ને. પ્લસ એક ક્લાસ, બીજો ક્લાસ, ત્રીજો ક્લાસ, 3 તો પાડીઓ ચલાવે છે. હવે હીરાન જેમ રાત પાડી ચલાવશે આ સાયન્સમાં. બીજું એક બહારથી શીખવા જેવું, મેં જ્યારે આની આગળ કુબેરભાઈ પહેલા કોણ શિક્ષણ મંત્રી હતું, હર્ષ સંઘવીને બી મેં પોતે લેટર લખ્યો છે કે સાહેબ, જ્યારે ધોરણ 10 અને ધોરણ 12 ની એક્ઝામ હોય ને, એ દિવસોમાં કોઈ ડીજે વાળા કાર્યક્રમને પરમિશન ના આપો, હોય તો બંધ કરાવો. કારણ કે ઈ બાળકનું 10મું અને 12મું બીજી વાર ન થવાનું ને સીએમ. તમે ઘણી બધી વખત જોયું હશે કે 10મા 12મા ની એક્ઝામ જ ડીજે ના આયોજન હોય, 10 15 દિવસના. બીજું, ઈ દિવસે વાલીઓએ નૈતિકતા રાખીને હોર્ન નથી મારવાનું. હોર્નના વાયર કાઢલો એક દિવસ કે આજ ભૂલમાંય ન વાગી જાય. વાતાવરણ સાયલેન્ટ રાખો. 10મું 12મું બધા બાળકોનું વારંવાર નથી આવતું. જે દિવસે એક્ઝામ હોય છે ને, એ સ્કૂલની આજુબાજુમાં ધબડાસટી ના બોલાવો, બિનજરૂરી નોઈસ ના કરો. કારણ કે ઓલો બિચારો કેટલા પ્રેશરમાં આખી રાત વાંચતો હોય, એમ આજુબાજુ ડીજે વાગતું હોય, આખા વર્ષનું દબાણ હોય છે એની ઉપર. ક્યાંક ડીજે ના લીધે ક્યાંક બાળકને નુકસાન નો. પણ મારું ક્યાં છે? આ ભાવના જ કોઈનામાં નથી જતી ને. મારું નથી ને, મારું બાળક તો નથી ને, બસ કરો મોજ. આ જ છે. અને હું તો કઉ છું, છેલ્લે કદાચ તોય ન માને ને તો બાળકનું 12મું બીજી વાર નહીં આવે, 100 નંબર ઉપર વર્ધી નોંધાઈ દે. હા, સવાલ જ નથી ને. પણ આ કેદી કરશે વાલી? વાલીને 100 નંબર ઉપર વર્ધીમાં ડર લાગે છે. કોઈ દિવસ ગુજરાત પોલીસે કામ કરવા ના નથી પાડી બોસ, મારા અનુભવ છે. ઈ તમને અચ્છા, માહિતી તો માંગે ને યાર, 100 નંબર ડાયલ કરો, માહિતી ના માંગે કે કોણ ફરિયાદ ન કરતો. એવી આલતુ ફાલતુ ફરિયાદ ગુજરાત પોલીસ પાસે લાખો ઢગલું આવે, તો બિચારા નવરાત ના થાય. બાકી તમને ઈ નામ પૂછે છે, નામ આપી દો, કોઈ વસ્તુ નહીં થાય, પણ તમારા બાળકનું ભવિષ્ય સુધરી જશે. આખું વર્ષ તમે બધી કેર રાખો છો, ઠેલા ઉપાડવાથી માંડીને ફી ભરવાની, છેલ્લા 8 દિવસ ના ધ્યાન રાખી શકો? એની હેલ્થ થી લઈને બધું જ ધ્યાન રાખવું પડે. કારણ કે તમે એને ગાડી નહીં આપો. હું તો કઉ છું, છેલ્લા દિવસોમાં હાથ ભાંગ્યો, એવી આપણે ક્લાસ ચલાવતા હતા ને, ઘટના બની બની. અંકિતે કોઈ રાઇટર શોધી આપ્યો હતો એની માટે. તો આ બધું ધ્યાન કોણ રાખશે? શાળાઓ ઉપર કોણ પ્રેશર કરશે કે તમે ગ્રાઉન્ડ લાવો, પછી અમે અમારા બાળકને મોકલશું? સરકારી શાળાઓમાં બધું છે કે નહીં? છે. તો એમાં કેમ નથી મૂકવા?
અચ્છા સાહેબ, એ સૌથી અગત્યનો પ્રશ્ન છે. સરકારી શાળામાં કામનો લોડ છે સમજીએ છીએ, પણ મારે 2-3 શાળા ધ્યાને આવી. 2-3 શાળા એવી છે જ્યાં એડમિશન માટે પડાપડી થાય છે, એડમિશન માટે લાઈન લાગે છે કે મારા બાળકને એડમિશન આપો સરકારી શાળામાં. તો એ સરકારી શાળા અને જ્યાં એડમિશન માટે બાળકો નથી જતા એ સરકારી શાળા, કંઈક તો ડિફરન્ટ હશે ને. આ સરકારી શાળાના શિક્ષકોને કામ હશે, પહેલી શાળાના શિક્ષકોને કામ હશે, પણ આ જે શિક્ષકો આપે છે તો વાલીને એમ થાય છે કે પ્રાઇવેટમાંથી પણ હું સરકારીમાં બેસાડી દઉં. તો હું એમ કહું છું દરેક સરકારી શાળાની કાયાપલટ કરીએ અને એવા શિક્ષકો મૂકીએ કે સરકારી શાળામાં જ બાળક ભણે, તો જબરજસ્ત બદલાવ આવે એમ છે. અને ખરેખર આ શિક્ષકથી શરૂઆત થશે. પણ એક શબ્દ છે, ટર્મિનોલોજી છે શિક્ષણની, એક કે સોશિયલ ઓડિટિંગ નામનો એક શબ્દ છે. એમાં સમાજે ભેગું થઈને વારંવાર એની સમીક્ષા કરવી પડે. Yes. ફોર એક્ઝામ્પલ, તમારી બાજુમાં સરકારી શાળા છે તો આજુબાજુના નાગરિકોની ફરજ બને છે કે એક તમે જાતે સંગઠન બનાવો અને જાતે એનું ઓબ્ઝર્વેશન કરો કે ટીચરો આવે છે પર્ટિક્યુલર, શાળામાં સંસાધનો પૂરતા છે, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને લઈને કોઈ ઇશ્યુ છે. Yes. જો હોય તો ઈ જ સંગઠન ડીઓ ને ફરિયાદ કરે. સરકારમાં તમે જ મત આપીને જેને મોકલો છો એને ફરિયાદ કરો. શું કામ શિક્ષણ ના સુધારે? ધારે તો બધું જ થાય. મેં ગયા વર્ષે શાળાની આવી રીતે મુલાકાત લીધી હતી. પણ મેં તમને કીધું એમ, ધારો તો બધું થાય. ધારો તો થાય. અને કોઈ ખાનગી શાળાઓને બંધ કરવાની વાત નથી. ખાનગી શાળા ચલાવો, પણ જે પ્રમાણે ફી ઉઘરાવો છો ને એ પ્રમાણે વળતર આપો. Yes. એ પ્રમાણે શિક્ષકને વળતર આપો. શિક્ષકને વેતન ઓછું આપે, કયો શિક્ષક ભણાવે? ન ભણાવે. અને જે પ્રમાણે તમે ફીસ ઉઘરાવો છો કે કમ્પ્યુટર ફીસ, લેબ ફીસ, વાલીની જવાબદારી છે કે ઈ જ કમિટી પ્રાઇવેટ શાળામાં તપાસ કરે કે તારા બાળકને લેબ માટે પૂરતા કેમિકલ્સ છે, પૂરતા ફિઝિક્સના ઇન્સ્ટ્રુમેન્ટ છે, પૂરતા કમ્પ્યુટરના સાધનો છે. આ તો એક કમ્પ્યુટર ઉપર હજી 3 ને બેહાડીને ક્લિક કરતા શીખવાડે. એમાં છેલ્લે સુધી એને એનું ફોર્મ જાતે ભરતા નથી આવડતું. સાયબર ક્રાઇમ, ઓલા સાયબર કાફેનો સહારો લેવો પડે. તો આ ક્યારે સુધાર થશે? મતલબમાં કે પેરેન્ટ્સ, ટીચર, સ્ટુડન્ટ આને અગર રોકવા બેસીએ ને તો કદાચ આપણી જિંદગી પૂરી થઈ જાય. કારણ કે આપણી જેવા બીજી આખી એક ફોજ જોઈએ. અને આજે આપણે સિરીઝ શરૂ કરી છે ને એનો ઉદ્દેશ્ય જ એવો છે કે એક આવી ફોજ મળી જાય. થોડાક દિવસ પહેલા એક છોકરાને કીધું ઓલા સિગરેટ ના પીવાય, શાંતિથી કોઈ બીજું કૃત્ય કરી લે ને, કાં તો કામ ન હોય ને તો મારીને કામમાં આવી જાય. કે મેં તારું શું બગાડ્યું? હું ભગવાનને પ્રાર્થના કરતી, મારું બગાડ્યું નથી. અને બીજું કેવું ખબર કે આજે એક બાળકને તમે મોબાઈલ આપો ને એટલે એ આવેશમાં આપીને ક્યારેક વાલી માટે જ ખતરો ઉત્પન્ન થઈ જાય છે. એવા 2-3 એક્ઝામ્પલો મેં જોયા કે ઈ ગાડીઓ પૂરપાટ ઝડપે ચલાવે છે ને પછી ઓલો અમદાવાદ વાળા તથ્ય પટેલ જેવી કહાનીઓ, જેની ઉંમર નથી એને શું કામ આપો છો? પછી ગાડીઓના એક્સિડન્ટ પાછળ વાલીને જ ભોગવવાના છે, એની ઉપર જ આવવાનું છે. રાજસ્થાનની અંદર એક કિસ્સો બન્યો હતો કે સંપ્રદાયવાદને લઈને એક સ્ટેટસ મૂકી દીધું. એમાં ફાધરને મેસેજ આવ્યો કે સર ધડ સે અલગ, અને એની હત્યા થઈ ગઈ. ધ્યાન રાખો તમારું બાળક કયું સ્ટેટસ મૂકે છે, સંપ્રદાયવાદમાં પડે છે કે નહીં. રાજનીતિ તમારા બાળકનો દુરુપયોગ તો નથી કરતી ને? કારણ કે આજકાલ તમે જોયું ને, આપણે ઘણી બધી વખત મીડિયામાં એવા શોર્ટ્સ જોઈએ છે કે ખાલી ને ખાલી રાજનીતિમાં ખેસ પહેરીને દોયડા જાય છે, ખબર કશું હોતી નથી. શેનો વિરોધ કરવો, શેની ક્યાં હિંસા કરવી, ક્યાં ન કરવી, કોઈ જાતની સમજ નહીં હોતી. ઉલટાનું ટોળાશાહી. હા, પૂછો તો એલફેલ બોલી જાય છે, પછી ત્યાંથી બીજી ત્રીજી કહાનીઓ છે, તમને મારવા સુધી પહોંચી જાય છે. બચાવી લો આનાથી. રાજનીતિનું જ્ઞાન આપો, પણ એવું નહીં કે એનો હાથો બની જાય. આજના યુથને અહીંયા અટકાવવાની જરૂર છે, કારણ કે કોલેજના સ્ટુડન્ટોનો દુરુપયોગ થવાના ચાન્સીસ આમાં વધારે છે. સાહેબ, જ્યાં એ વ્યાવસાયિક શિક્ષણ લેવા જાય છે ને એ બીજી ઘટનાઓ વધારે કરે છે. આજે કોલેજમાંથી જ શાળામાં ડ્રગ્સ પહોંચ્યું છે. આ રિયાલિટી છે. અને ડ્રગ્સ પેડલરોનો એક્ટિવ ટાઈમ કયો હોય છે ખબર? આફ્ટર 10 PM. એટલે પોલીસ બંધ કરાવે છે કે તમે 10 વાગ્યા પછી બંધ કરો. તો પ્રજા એમ કે છે કે તમે શું કામ બંધ કરાવો છો? સમસ્યા એક થોડી છે. આપણે મેં કીધું ને 10 વાગ્યા પછી બાળક ઘરે આવે છે, તેમ પૂછો ને યાર કે બાળક કઈ કન્ડિશનમાં 10 વાગ્યા પછી બહાર રહેવું પડે? અને શા માટે જવાબ? અને 12 વાગે જ બર્થડે ઉજવવાની, સવારમાં નથી ઉજવાતી? ગમે ત્યારે ઉજવાય છે. અને એમાંય તલવારોનો જ ઉપયોગ કરવાનો, ગોળીબારી કરવાની. તમારું બાળક કોની જોડે ઉભો રહી છે જોવો તો ખરા. કઈ દિશામાં જઈ રહ્યું છે? મતલબ એકવાર ટોકો તો ખરા. મહિન્દ્રા થાર માંથી દરવાજા ખુલ્લા રાખીને ખુલ્લે આમ રોડ ઉપર ડ્રાઇવિંગ કરવું કેટલું હિતાવ.
કોઈને મારી લે છે, તમારા કરતા નબળા વ્યક્તિને તમે અગર દાદાગીરી કરો, હું ધાડ મારો છો તમે? કોઈ છોકરીને છેડતી કરવામાં તમે પ્રોત્સાહન આપો, હું ધાડ મારો? કાલ સવારે એની ઘરે છોકરી જન્મશે, સમાજનું Yes. દૂષણ આમ જ વધે છે. આમાં જ વધે છે. તું આજે અટકાઈ દે ને, બીજી વખત કોઈની હમ. અને છોકરીના મા બાપને હિંમતવાન બનવું જ પડશે. બનવું જ પડશે. એને કોઈ પણ રીતે, માન લો કોર્ટ અત્યારે ત્વરિત એક્શન લે છે, લે છે. પોલીસ ત્વરિત એક્શન લે છે, નેતાઓ આ બાબતમાં જાગૃત છે, કોઈ ભલામણ કરવી નહીં. પણ મેં તમને કીધું ને કે તમને ખબર હોય નોર્થ ગુજરાતમાં થોડો સમય પહેલા એક મુવમેન્ટ ચાલવાની હતી કે છોકરી ભાગી જાય ને તો મા બાપની સહી કરાવો. હા. પણ હું એમ કહું છું, ભાગે એ પહેલા જ કંઈક પગલા લઈ લો ને, એને સમજાવી દો ને, એને મતલબ એવું સમજાવો કે કારકિર્દીના વર્ષો છે, કેરિયરના વર્ષો છે, એમાં આ બધી બાબતોમાં પડવાની જરૂર ભાગવા પાછળનું સૌથી મોટું રીઝન છે સાહેબ, એક તો શિક્ષણ જે એને જોઈએ એ મળતું નથી. બીજું મા બાપનો સમય જે જોઈએ. બાળકને શું જોઈએ ખબર? સમય જોઈએ, પ્રેમ જોઈએ. તમે પ્રેમ નહીં આપો ને તો એ બીજેથી ગોતશે. મતલબ બીજો વધારાનો આપી જાય તો ફ્રીક્વન્સી હાઈ થઈ જાય. યસ. મતલબ તમે મૂવી જોવાના જ લઈ જતા, એ લઈ જાય. એ લઈ જાય અને છે. હું કહું જ ગુજરાતી મૂવી ની ટિકિટ કેટલી? 100 રૂપિયા. 100 ગુજરાતી લઈ જાઓ ને યાર, ફરવા લઈ જાઓ ને યાર. હા. અને એની સાથે બેસો ને, બે હા. પળ એની સાથે બેસો, એની સાથે વાતચીત કરો. છોકરીની સાથે વાતચીત કરો ને તો એની હું તો એમ કહું જે છું બાળકશી કે કાઢશે. તમારથી 10-15 કિલોમીટરના વિસ્તારમાં ઓયોનું લિસ્ટ ચેક કરતા જવું મળતું. હા, કરવું પડે ને, કેમ નહીં? હોટલ્સના લિસ્ટ ચેક કરો, કોક દીક દિનચર્યા જોવું. એટલે આપણે એમ નથી કહેતા કે બધા આવા હોય, બધા માથે ઓઢવાની જરૂર નથી. જરૂરી નથી, પણ પણ જ્યાં સાવચેતી જરૂરી હા, છે. સાવચેતી સાવચેતી જરૂરી છે. જરૂરી છે. કારણ કે જ્યાં હાવભાવ બદલાય ને ત્યાં તમને ખબર પડી જવી જોઈએ કે હવે મારા છોકરાની દિશા બદલાઈ છે, દિશા બદલાણી છે. તો એ ડાયરેક્શન રોકવી જોઈએ. આજે કેવું ખબર, મેં તમને કીધું એમ, કોઈ 24 કલાક ગેમ રમે છે, કોઈ બોલતું જ નહીં. પણ એ ખુદ રવિવાર આખો ગેમમાં કાઢે, બાકડે બેઠો બેઠો. સાહેબ, બિલ્ડિંગની નીચે હા, બાળક અને પપ્પા બંને સાથે ગેમ રમતા. હવે કોને કહેવા જાવ, બોલો તમે? કોઈ સજેશન દેવા જેવા જ નથી. પણ હું એમ કહું છું કે સીએમ સર બધી જ એક્ટિવિટી કરાય. અને સાથે સાથે મારું એવું પર્સનલી માનવું છે કે ચાઇનામાં અગર કોઈની ઘડિયાળ બંધ થાય ને, છોકરો ઘડિયાળની દુકાને ના જાય, જાતે ઘરે રિપેર કરી નાખે. આ જરૂર છે ભારતમાં. કૌશલ્યની જરૂર છે, સ્કિલની જરૂર છે. આજે હું એમ કહું છું, જેટલો સમય તમે ગેમ રમવામાં કાઢો છો એટલો સમય કોઈ પ્રોડક્ટ બનાવવા પાછળ કાઢો, કોઈ ઉદ્યમશીલતા પાછળ કાઢો, તમારા રોજગારને આગળ વધારવા પાછળ કાઢો. કોરોનામાં કરવાની જરૂર હતી, ઇનોવેશનનો મોકો હતો. અને ગૂગલમાં કેટલા આઈડિયા મળે છે, યુટ્યુબમાં કેટલા સારા વિડીયો છે. તમને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં મોબાઈલનો સદુપયોગ કરો. સદુપયોગ કરો. હું એમ કહું, લેક્ચર જોવો, સારા લેક્ચર જોવો, તમારા એજ્યુકેશનને લગતા જોવો તો સદુપયોગ છે. એની જગ્યાએ તમે ગેમ રમો અને રીલ જોવો તો. તમે થોડીક વાર પહેલા એક સવાલ પૂછ્યો હતો ને, આટલી બધી હિંસા ને આવું બધું ક્યાંથી આવે છે, છેડતીનો ને એનો વિચાર, એવા હિંસા વાળા જન્મે છે ક્યાંથી? સાલા પોર્ન સાઇટ જોવે ને, પોર્ન સાઇટ, તો એમાં રેપના પોર્નના વિડીયો જોવે. એની માનસિકતા હલાઈ નાખે છે. અને આ પોર્ન સાઇટ બેન ક્યારે થશે? થવાની જ નથી. કારણ કે જોવા વાળા એટલા છે કે ઓલા લોકોને રોજગાર મળી રહેવાનો છે. પણ એમાંય રેપના વિડીયો જોવે ને, એ માણસની માનસિકતા સમાપ્ત થઈ જાય છે. એકલવાયુ જીવન, છોકરાની રૂમ અલગ, તમારી રૂમ અલગ, એકલવાયુ. ઓલું તો પેલા કેવું હતું, ફળિયું હતું, બધી મર્યાદાઓ હતી. અને આટલી બધી માત્રામાં નહીં હોય જેટલો મોબાઈલનો દુરુપયોગ અત્યારે થઈ છે, એટલો નહીં હોય. બાળક જો રમવામાં જતો રહે તો મોબાઈલ ઓછો રહે. સંયમ જોઈએ ને બધી બાબતોમાં. દરેક વસ્તુની ઉંમર હોય છે. બધું મતલબમાં કઈ દૂષણ તરફ સમાજ આગળ વધે છે ને, પાછું રોકી શકાય એમ નથી. માન લો અમે તો ઘણા બધાને, જ્યાં અમે એક શરૂઆત કરી ને ત્યાં ડ્રગ્સનું ને એવું થોડું ઘણું દૂષણ હતું તો અમે એરિયો સાફ કરવાની ટ્રાય કરી, હજી પણ કરીએ છીએ. તો અમારી ત્યાં તો બંધ થઈ ગયું, પણ એ લોકો દૂર જઈને લઈ છે. અને ત્યારે બોસ જે કડવા અનુભવ કર્યા છે, કોઈને તમે એમ કીધું હોય ને કે કેમ ડ્રગ્સ, એટલે તારે હું લેવા દેવા, તું તારો વહીવટ કરને, એ કે તો મારવા સુધી ધમકી મારી દીધી. પછી અમે તો કેવું કરીએ ખબર છે કે લીગલ પ્રોસેસ કરીએ, પછી એ લોકો હાથ જોડે કે સાહેબ મારા છોકરાને જવા દો ને, એ સાહેબ ભૂલ થઈ ગઈ, એ સાહેબ આમ. પણ તારા છોકરાએ હદ વટાઈ દીધી, અમે સહન કરી લીધી. અને લીગલ એક્શન લેતા અમને બહુ સારી આવડે છે. અને હવે એક શીખી ગયા છીએ કે કોઈની ઉપર હાથ ઉપાડવો ને એના કરતા લીગલી એટલા ફસાવો ને કે વર્ષો સુધી જાયમો રહેશે. આપણે તો ખાલી હું એક લોયર રાખી લો, મજા કરો, વાહ વાહ. બાકી કાયદો, નોલેજ બધું હવે શીખી ગયા છે. યુપીએસસી ના ક્લાસ કરાવવાનું બાળક વાલીઓને હું શું કામ કહું છું ખબર? જોબ માટે નહીં,
યુપીએસસી બધા સબ્જેક્ટનું મલ્ટિપલ નોલેજ આપે છે. ઈ તમને નૈતિકતા શીખવાડે છે, ઈ તમને પ્રશાસન શીખવાડે છે, રાષ્ટ્રવાદ શીખવાડે છે. એનો જવાબ લખવો ને ઈ બી મૌલિકતા શીખવાડે છે. એમાંથી જ મૂલ્યો આવે. અને જે દિલ્હીના દ્રષ્ટિની મેં વાત કરી હોય ઘણા બધા વિડીયોમાં, ત્યાંથી હું જે ભણ્યો છું ને જે પરિવર્તન મેં અનુભવ્યું છે ને, ત્યાંથી મને એમ થઈ ગયું કે આપણે તો કોઈ દી ભણાવ્યા જ નહીં. મને બહુ અફસોસ થતો હતો કે સાલું ભલે આપણે ખાલી એટલું જ બોલીએ છીએ કે મેં વિધાઉટ ચોપડી ભણાવ્યું, સારું ભણાવ્યું, પણ મૂલ્યો શીખવાડવામાં ક્યાંક સાયન્સના ટીચર તરીકે મારામાં કચાશ રહી ગઈ. કદાચ તમારી હિસ્ટ્રીમાં તો એવો વાંધો નહીં આવ્યો હોય, પણ આજે રાષ્ટ્રવાદના મૂલ્યો બાળકમાં શીખવાડવા જોઈએ. આજે એને કર્તવ્ય પાલન વાળો ધર્મ શીખવાડવાની જરૂર છે કે માતૃ ધર્મ, પિતૃ ધર્મ, મિત્ર ધર્મ, પાડોશી ધર્મ સારી રીતના નિભાવે. પણ આ બધામાં એ ભૂલ ખાઈ છે કે માતાને તો કે જેમ આવે એમ બોલતું, માતા તુકારા સહન કરી લે. ચલો તુકારો તો એક છોડીએ, એ તો ગૌણ વસ્તુ છે. પણ 35 વર્ષ સુધી તમારા બાળકને તમે નવવા કેમ દો છો? તમારે લગ્ન થઈ જાય ને બોસ, આજની સિચ્યુએશન જોઈ તમે, મોટા ભાગના લગ્ન થઈ જાય ને તો પોકેટ મની ફાધર પાસે જ માંગવી પડે. અચ્છા તમે મને એમ કહો કે ઈ નમાલાપણું એનામાંથી કોણ લાવ્યું? અમતે તો શિક્ષણ વ્યવસ્થાને વાલી છે. ધ્યાન રાખવાની હતી ને કે પોકેટ મની હજી તમારી પાસે માંગવી પડે છે. અને પેલા તો તમે જુઓ કે લગ્ન વખતે તો એની જવાબદારીઓ બહુ એક્સ્ટ્રીમ લેવલ ઉપર પહોંચી ગઈ હોય. તમે કેટલાની ઉંમરે વ્યવસાયમાં આવી ગયા? મતલબ વ્યવસાયમાં નહીં, સોરી, તમે આમ પહેલી કમાણી તમારી કમાણીમાં સીએમ હું તમને કહું ને તો જેવું 12th પૂરું થયું ને તરત જ ગુરુકુળ, સ્વામિનારાયણ ગુરુકુળની અંદર જ્યાં હું ભણ્યો ને ત્યાં જ મેં એમ કીધું કે જે બી વર્ક હોય ને કરી લઈશ. સેલરી નામનો શબ્દ મેં નથી પાડ્યો. તો મને ખાલી શેમાં રાખ્યો ખબર કે ઓલું એક્ઝામ લેવાની હોય એક આસિસ્ટન્ટ કે પેપર ઉઘરાવીને સરને આપવાના, આટલું જ કામ હતું. હવે તમે 12મા ધોરણથી લાગી ગયા, હું 10મા ધોરણથી હીરા ઘસ્યા, 12માં હીરા ઘસ્યા, પીટીસી કર્યા, પછી પણ આ બધું કર્યું. તો આપણામાં છે ને એક સંઘર્ષ પ્લસ વ્યવસાય પ્લસ આપણા મા બાપે આપણને જે શીખ્યું ને એ આપણને હતું કે કામ કરવું જોઈએ, શ્રમ કરવો જોઈએ, હેલ્પ કરવી જોઈએ. આ બાળકમાં મૂલ્ય નાખશો ને તો ક્યારેય વાંધો નહીં આવે, એ સંઘર્ષ કરશે. અને અત્યારનું બાળક કોલેજ કર્યું હોય ને તો એ નોકરીએ નથી જતું. આ સૌથી મોટું. તમે કીધું ને પોકેટ મની માંગવું પડે 35 વર્ષ પછી, અને કોલેજ સુધી રખડેલો જે વ્યક્તિ હોય એને શું કોલેજ પછી તમને લાગે કામ કરવાનું મન થાય? નો થાય. અને શું એ કામ કરી શકે? ના કરી શકે. જેને પહેલેથી કામ કર્યું છે ને એ જ કામ કરી શકશે. એટલે વાલીને પણ આપણે કહેવાનું છે કે તમે એને કંઈક કામ કરતા શીખવાડો, શ્રમનું મહત્વ શીખવાડો. સાવણો પકડવામાં શરમ ન લાગવી જોઈએ. બસ આપણું કામ છે, શરમ આપણો કર્મ ધર્મ છે, બસ એને એ શીખવાડો. અને નમવાથી તો ઉલટાકની વ્યવહારાત્મકતા વધશે. 5 માણસો પૂછશે. આજે આપણે સામેથી કોઈને નમી જઈએ છીએ. હું એમ કહું છું હિંસાનો ત્યાગ કરાવતા શીખી જાઉં ને, ગેમનો ત્યાગ કરાવતા શીખી જાઉં ને, કોકની છોકરીઓની છેડતી કરાવતા શીખી જાઉં, બહુ દુઃખ થાય છે. કારણ કે એટલી બધી અત્યારે છોકરીઓ પર હિંસા વધી ગઈ છે. એની માટે આપણે એક અલગથી સેશન રાખીએ ને તો કદાચ અઠવાડિયું સુધી સપ્તાહ કરી શકાય. શોષણ કરવામાં મતલબ પેટ્રીઆર્કી એક એટલી બધી વધી ગઈ છે ને એની પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સ છે. પણ રીત રિવાજોનો મુદ્દો છે, એની કરતા પેલા મૂળ પાયાની વસ્તુ આપણે શિક્ષણને સુધારીએ ને તો વધારે સારી રહી છે. એટલે હવે અંતમાં મારે એટલું જ કહેવું છે કે શિક્ષણના 3 પાસાઓ છે: વિદ્યાર્થી, શિક્ષક અને શાળાઓ. શાળાઓ પણ હું કહું છું કે ગેરરીતિઓ બંધ કરી દો. ફૂલ ડે ના નામે શોષણ ના કરું. અગર ફૂલ ડે જો તમે ચલાવો છો તો તમે એક એની સિસ્ટમને પારદર્શી બનાવવાની ટ્રાય કરો ને. તમે ભરમાવો છો શું કામ? કે જે શિક્ષક સવારમાં ભણાવશે એ જ શિક્ષક બપોર પછી ભણાવે તો જ એને આવડે. આ એક મિથ્યાન ભ્રમ છે. તો શાળાએ સુધરવાની જરૂર છે. શિક્ષકોને એક સ્વીકારવું તો પડશે કે વ્યસન તમને શોભતું નથી, અને અશ્લીલતા વાળા શબ્દો બોલવાથી જ છોકરો હસે છે ને આપણી માનસિકતા હોય છે. જો કે અમે તો ક્યારેય, મને તો ઘણી બધી વખત એવું કહેતા હતા કે તું કેવી રીતના જન્મો છો, તને હસાવતા નહીં આવે. પણ હસાવીએ પણ આટલું બધું અશ્લીલ હસાવતા નથી. અને અમારી મજાક કોમેન્ટ અમારા તરફની હોય છે. બીજું, વિદ્યાર્થીઓ એને તો ખાસ 2 હાથ જોડીને વિનંતી છે કે એવા મિત્ર ગ્રુપથી દૂર રહો જે વ્યસની છે. એવા મિત્ર ગ્રુપથી દૂર રહો કે જે રોલા પાડીને તમારું કેરિયર ઝીરો કરવા માંગે છે. એવા મિત્ર ગ્રુપથી દૂર રહો કે જેમાં એક છે ને એને ગેંગ લીડર બનવું હશે ને પછી તમારી પાસે ગેંગ વોર કરાવીને ઈ ખુદ ફસાશે, તમને ફસાવશે. એનાથી દૂર રહો. જીવનમાં
દાદાગીરી કરવી, હિંસા કરવી, રોલા પાડવા, આનાથી કઈ નથી મળવાનું. જીવનમાં સંઘર્ષ કરીને મળશે. તમારા મા બાપને 5 પૈસા કમાઈને આપશો ને એનાથી મળશે. સિગરેટ પીવાની જગ્યાએ સિગરેટના પૈસા બચાવીને જયારે એમ કહેશો ને કે પપ્પા મારો ફ્રેન્ડ પીવે છે પણ આ 20 રૂપિયાની સિગરેટ મારે નથી પીવી, મારી બચત માટે તમે રાખ લો, એ દિવસે મા બાપને ગર્વ થશે. અને જે દિવસે તમે બીજાના નિર્ણય તમારી ઉપર નહીં થોપો ને જ્યારે સ્વયંના નિર્ણય લેતા થઈ જશો ને કે મારા માટે પીટીસી યોગ્ય છે, મારા માટે એન્જિનિયરિંગ યોગ્ય છે, એ દિવસે તમે કમાલ કરશો. તો અંતમાં આટલું જ કેવું છે. પોડકાસ્ટ બહુ લાંબો ચાલી શકે એમ છે, પણ અમે નેક્સ્ટ ટાઈમ કંઈક ચર્ચા કરીશું. તમારા કોઈ મુદ્દા હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો, અને તમારા વિચારોને અમે આવકારીએ છીએ કે તમે પણ જો અમારી સાથે કોઈ પોડકાસ્ટના મુદ્દા ઉપર જોડાવા માંગતા હોય તો તમે નીચે આપેલા નંબર ઉપર અમારો સંપર્ક કરી શકો છો. અને છેલ્લી વાર અમે બધા પાસે માફી માંગીએ છીએ કે ભાઈ આમાં કોઈને કંઈક ખોટું લાગ્યું હોય, પણ સુધારા માટે ખોટું લાગ્યું હોય ને તો લગાડજો, પણ ફરીથી કે કઈ આમ તેમ બોલાઈ ગયું હોય તો માફ કરી દેજો. એક અમારો પ્રયાસ એવો છે કે સમાજની સામે આ બાબતો ઉજાગર થાય, છોકરીઓ પ્રત્યે જે વધતી હિંસાઓ છે એ દૂર થાય, એની છેડતીઓના પ્રયાસો ઓછા થાય, ભાગી જવાની નાતે મા બાપને દુઃખ લાગે છે ને ઘટનાઓ ઓછી બને. તો આટલા ઉદ્દેશ્ય સાથે આ પોડકાસ્ટને આજે સમાપ્ત કરીએ છીએ. જય હિન્દ.